મંચ પરના મહાનુભાવો, ટેક્સટાઇલ ઉદ્યોગના મિત્રો, ભાઈઓ અને બહેનો, આજે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ગ્લોબલ ફેબ્રિક રિસર્ચ એન્ડ રિસોર્સ સેન્ટરના સહયોગમાં ચેમ્બરનું એક ઓર્ગેનાઇઝેશન છે, એની સાથે રહીને જે આજના સેમિનાર થવાનો છે ધ પાર્ટ ઓફ ટેક્સટાઇલ વીક. આજે થર્ડ એન્ડ લાસ્ટ દિવસ છે. આજના વિષયને બધી વાત કરું તો સ્પેસિફિકલી ફોકસ્ડ ઓન ગાર્મેન્ટ સેક્ટર. સૌપ્રથમ હું ચેમ્બરના ઉપસ્થિત એવા ટ્રેઝરર શ્રી મૃણાલભાઈ શુક્લને પ્રસંગોચિત શબ્દો કહેવા માટે વિનંતી. શ્રી મૃણાલભાઈ. નમસ્તે. The Southern Gujarat Chamber of Commerce and Industry 85 વર્ષની ધરોહર અને 12,500થી વધુ સભ્યો ઉમરગામથી લઈને ભરૂચ સુધીનો ફેલાવો અને 153થી વધારે એસોસિએશન સાથેનો નાતો, ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના કોઈ ક્ષેત્ર આમાંથી બાકાત ન હોય, દક્ષિણ ગુજરાતના કોઈ એસોસિએશન બાકાત ન હોય, કોઈ વ્યવસાય બાકાત ન હોય, કોઈ પ્રોફેશન બાકાત ના હોય. એટલે 2 લાખ 2.5 લાખ જેટલા સભ્યો, એનાથી વધારે સભ્યો અને સતત કાર્યાન્વિત. હું હમણાં આજના આપણા વક્તાશ્રી સાથે રસ્તામાં વાત કરતો હતો કે સતત ધબકતું રહેતી આ સંસ્થા અને એની કન્સિસ્ટન્સી, સાહેબ વિશાલભાઈ 8 દાયકાથી વધુની, અને એની પાછળનું પ્રેરણાબળ એટલે આપની બાજુમાં બેઠેલા અમારા પૂર્વ પ્રમુખ શ્રી અગ્રવાલજી અને એ ઉપરાંત તમારા તમામ પૂર્વ પ્રમુખશ્રીઓ રોજ એક પ્રોગ્રામ કરવો અને એ પ્રોગ્રામને સ્વીકારવા માટે ભાવકો, ગુજરાતીમાં ભાવકો એટલે સ્વીકારવાવાળા, ભાવથી સ્વીકારવાવાળા, એની ઉપસ્થિતિ ના હોય. આ બધી વાતોનું જ્યારે એક સાથે સાયુજ્ય બને ત્યારે આ બધું શક્ય બનતું હોય અને નસીબદાર છીએ કે આવું કામ થઈ શકે છે, કરી શકીએ છીએ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના ઉત્તેજન માટે. સુરતની વાત કરીએ ત્યારે 15 લાખથી વધુ, સેજલબેન અને નેન્સીબેન હા પાડે છે, 15 લાખથી વધુ લોકોને સીધી આડકતરી રોજી રોટી આપતો આ વ્યવસાય. અને કદાચ સુરતનો જરી ઉદ્યોગથી શરૂ કરીએ તો સુરતનો ટેક્સટાઇલ એટલે સૌથી જૂનો વ્યવસાય. અને એ વાતની સાથે હરખાતા એ પણ વિચારવું પડે કે આવનાર સમયમાં પરિવર્તનશીલતા અપનાવવી એ આવશ્યક છે. અને હવે આપણે ગાર્મેન્ટ હબ તરીકે આગળ વધી રહ્યા છીએ. સરકાર પણ આપણી પાસે અપેક્ષા રાખી રહ્યું હોય ત્યારે ચેમ્બરે એ દીવાદાંડી અથવા તો ટોર્ચ હાથમાં લેવી પડે અને એ માર્ગદર્શન કરવું જોઈએ. એટલે જ અમરીશભાઈ, GFRRC, ગિરધર ગોપાલ, મુંદ્રાજી, આ તમામના પ્રયાસોથી આપણે પ્રતિવર્ષ ટેક્સટાઇલ વીક ઉજવતા હોઈએ છીએ. અને આ વખતનું ટેક્સટાઇલ વીક અને આજનો ટોપિક, આજે અમરીશભાઈએ કહ્યું તેમ કે આજે આ વીકના છેલ્લા દિવસે આપણે વાત કરી રહ્યા છીએ અને આજનો વિષય એપરલ બિઝનેસ માસ્ટરી, એ વિષય પર આપણે વાત કરવાના છીએ. આજના અખબારના દિવ્ય ભાસ્કરમાં એવું વાંચવામાં આવ્યું કે ટેક્સટાઇલ ઉદ્યોગ અત્યારે તેજીનો સમય જોઈ રહ્યો છે. આ ચહેરા ઉપર દેખાઈ રહ્યું છે, પ્રસન્નતા અહીંયા ચહેરા ઉપર દેખાય છે. અને આવી પ્રસન્નતા વર્ષમાં વારંવાર આપણને મળતી રહે. એટલે અહીંયા થોડી હાજરી ઓછી છે ને અમરીશભાઈની પાછળનું કારણ એ હશે કે બધાની વ્યસ્તતા પોતાના વ્યવસાયમાં વધારે હશે, મેરેજ પણ ખરા. એટલે એક સુંદર અવસર આજના કાર્યક્રમ દ્વારા આજના વિદ્વાન વક્તાશ્રીઓ આપણી સાથે ઉપસ્થિત છે. હું આવકારું છું હોરિઝોન અનલિમિટેડના ફાઉન્ડર એન્ડ CEO શ્રી વિશાલભાઈ ત્રિવેદીને. આપ સૌના તાળીઓના ગડગડાટ વચ્ચે વિશાલભાઈને આવકારું છું. ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ એટલું કહીએ તો અધૂરું કહેવાય.
ચેમ્બર ઓફ કોમર્સના માર્ગદર્શક અને ખૂબ પ્રભાવશાળી વિદ્વાન વ્યક્તિત્વ એવા BS અગ્રવાલજી આજે આપણી સાથે મંચસ્થ છે. એમને પણ હું આવકારું છું. અને આ કાર્યક્રમને જેઓ સરસ રીતે સુપેરે આ વીકને પાર પાડી રહ્યા છે એવા GFRRCના તેઓ કો ચેરમેન છે એવા શ્રી અમરીશભાઈ ભટ્ટને પણ હું આવકારું છું. આપ સૌની તાળીઓ અમિતાભ બચ્ચને કહે તાળીਆਂ બચ્ચી રહેની चाहिए. અહીંયા આગળ આપણી સાથે મને એ ઉલ્લેખ કરવો જોઈએ કે સમૃદ્ધિ, જેને અમે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર તરીકે, એજ્યુકેશન સેન્ટર તરીકે જોઈ રહ્યા છે અને એને સતત પ્રવૃત્તિશીલ રાખતા હોય તો એ અમારા સેજલબેન પંડ્યા અને નેન્સીબેન, તેઓ આજે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એનો મારે ઉલ્લેખ કરવો જોઈએ. તે ઉપરાંત ટેક્સટાઇલ જગતના અગ્રણીશ્રીઓ આપ સૌ પણ આ સભાગૃહમાં ઉપસ્થિત છે. આપ સૌને હું આવકારું છું અને આ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર શ્રી મૃણાલભાઈ. ટેક્સટાઇલ ઉદ્યોગની એમણે વાત કરી, સ્વાગત પણ કર્યું. આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિના પરંપરા મુજબ આંગણે જ્યારે મહેમાનો આવતા હોય છે ત્યારે આપણે એમને કહેવાય છે કે ફૂલ લઈ તો ફૂલની પાંખડી, પણ આપણે એમનું પુષ્પગુચ્છોથી સ્વાગત કરીએ. અને ચેમ્બર ઓફ કોમર્સ એક સરસ પુષ્પગુચ્છ બનાવ્યો છે જે સ્વયં ફ્લાવર નથી, કપડામાંથી જ બનેલો બુકે હોય છે. ચેમ્બરની એક વિશેષતા છે. તો ઉપસ્થિત શ્રી મૃણાલભાઈ શુક્લ, ચેમ્બરના પદાધિકારી, એમને વિનંતી કરીશ કે તેઓ શ્રી BS અગ્રવાલજી, આપણા ગેસ્ટ અને પરિવારના સદસ્ય અને મોભી એવા શ્રી અગ્રવાલજીનું પુષ્પોથી સ્વાગત કરે મેમેન્ટો સાથે. આ સાથે હું ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખશ્રીઓ શ્રી મહેન્દ્રભાઈ કાજીવાલા અને શ્રી પ્રફુલભાઈ શાહ, એમને પણ હું આવકારું છું. અને બંને વડીલોને વિનંતી કરું કે મારી સાથે અગ્રવાલજીનું સ્વાગત કરવા માટે અમારી સાથે સાથે આજના ખાસ વક્તા અને ગેસ્ટ એવા શ્રી વિશાલભાઈ ત્રિવેદીનું સ્વાગત કરવા હું મૃણાલભાઈને વિનંતી કરું છું. બુકે એન્ડ મેમેન્ટો પ્રફુલભાઈ, મહેન્દ્રભાઈ કાજીવાલા અને સૌને મંચ પરના બિરાજમાન મહાનુભાવોને સાથે જોડવા વિનંતી. સર એક ગ્રુપ ફોટો. સ્વાગત કરી રહ્યા છે મિસ્ટર વિજય કોલડિયા, જી એક્લેરા ઇન્ફ્રાના સદસ્ય શ્રી વિજયભાઈ કોલડિયા, જેઓ આ પ્રોગ્રામને સ્પોન્સર કર્યો છે. એમને પણ તાળીઓથી વધાવવા અને મૃણાલભાઈને વિનંતી એમનું પુષ્પગુચ્છથી સ્વાગત. મિત્રો, ફ્લાવર બુકે શુભેચ્છા અર્પણની વિધિ પછી હવે એક બીજી જવાબદારી આજે મારે નિભાવી છે, કેમ કે
જીએફઆરઆરસીના ચેરમેન શ્રી મુંદડા સર, ગિરધર ગોપાલજી મુંદડા સર, એમના કેટલાક કારણસર ઉપસ્થિત નથી રહ્યા. એમની ગેરહાજરીમાં જીએફઆરઆરસીની એક્ટિવિટીઝ વિશે તમને માહિતી આપું છું. તો સૌ પ્રથમ કહું જીએફઆરઆરસી ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર, જેની સ્થાપના આજથી 10 વર્ષ પહેલાં જે પૂર્વ પ્રમુખો અને ચેમ્બરની સાથે સંકળાયેલા અનેક કપડા ઉદ્યોગીઓ સૌની પ્રેરણાથી આની શરૂઆત કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે કાપડના શહેરમાં, કાપડ ઉત્પાદન કરતા શહેરની અંદર કાપડ ઉદ્યોગનું ભલું કરવું અને એની વિવિધ એક્ટિવિટીઓ કરવી અને વૈચારિક ક્રાંતિ થકી અમુક કાર્યક્રમો કરીને એને મદદરૂપ થવું, જેના એક ભાગરૂપે જીએફઆરઆરસીની શરૂઆત થઈ. છેલ્લા 10 વર્ષથી જીએફઆરઆરસી સ્વયં શરૂ થયું અને ટેક્સટાઇલ વીકની શરૂઆત પણ છેલ્લા 10 વર્ષથી છે. આ 10મો એપિસોડ છે, જેનો આજે છેલ્લો દિવસ છે. ટેક્સટાઇલ વીકની વાત કરું તો મેં અગાઉ કહ્યું એમ કે જેવી રીતે ધાર્મિક પ્રસંગો ઉજવાય છે તેને ધાર્મિક બધી કથાઓની સપ્તાહો થતી હોય છે. ડોંગરાજી મહારાજની સપ્તાહ, મોરારી બાપુની સપ્તાહ, અન્ય કથાકારોની, એવી આપણે જીએફઆરઆરસીના ચેમ્બરના ઉપક્રમે આપણે ટેક્સટાઇલનું સપ્તાહ શરૂ કર્યું છે. એનો આશય છે વિવિધ ટેક્સટાઇલ ઉદ્યોગ સ્પર્શતા કાર્યક્રમો કરવા અને એક બૌદ્ધિક જાગૃતિ કરવી. આજ દિન સુધી ઘણા બધા કાર્યક્રમો થાય છે, 10 એપિસોડ સિવાય પણ. તો આપ સૌને પણ હું આ મંચ પરથી આમંત્રણ આપું છું અને વિનંતી કરું છું કે તમે પણ સૌ આવો, જીએફઆરઆરસીની એક્ટિવિટીઝમાં જોડાઓ સક્રિયપણે અને તમે પણ એનો લાભ લો અને તમારા આવડત અનુભવનો આધાર ચેમ્બરના અને અન્ય મહાનુભાવોને, ઉદ્યોગના લોકોને પણ મળે એવી આપણે વ્યવસ્થા ગોઠવીએ અને આપણે એવા કાર્યક્રમો કરીએ. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સના સહયોગી આ વિભાગ જીએફઆરઆરસી દ્વારા વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, જેની માહિતી પછીથી તમને આપવામાં આવશે. તો આ સાથે આ વાત કરી આગળ વધતા કહું કે આજના જે કાર્યક્રમના મુખ્ય વક્તા એવા શ્રી વિશાલભાઈ ત્રિવેદી. વિશાલભાઈનો આજે પહેલી વાર મળ્યો, બહુ અલ્પ વાત થઈ એમની સાથે, પણ વિશાલ સાથે મારો સંબંધ બહુ જૂનો છે કે માય સન નેમ ઇઝ ઓલ્સો વિશાલ. So Vishal is always a very dear one to me, a near one to me. આજે આપણી સમક્ષ જે વિશાલભાઈ છે ત્રિવેદી, એ બ્રાહ્મણ છે અને વિશાલભાઈ મારો એક નિયમ છે, બ્રહ્મ સમાજના બધાને હું વંદન કરીને એમને સ્વાગત કરતો હોઉં છું. બ્રાહ્મણ એટલે ખાલી જનોઈ પહેરે છે એવું નથી, પણ જે લોકો શિક્ષિત છે, જે બ્રહ્મની ઉપાસના કરે છે, જે જ્ઞાનના પીપાસુ છે, એ બધા જ બ્રાહ્મણ છે. આ હિસાબે મારી દ્રષ્ટિએ તો આંબેડકર પણ બ્રાહ્મણ જ હતા. વધુ એમાં ન જતા આગળ વધુ તો વિશાલભાઈ ત્રિવેદી એ ગાર્મેન્ટ બિઝનેસ પ્રોફેશનલ છે અને ફાઉન્ડર છે અને CEO હોરાઇઝન અનલિમિટેડ કંપનીના છે. એમનું સ્પેશિયલાઇઝિંગ છે કન્સલ્ટિંગ અને કોચિંગ અને ટ્રેનિંગ, ઓર્ગેનાઇઝેશનલ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ઇન એપેરલ ઇન્ડસ્ટ્રી સિન્સ લાસ્ટ 15 years. સેજલબેન, તમે જે એક્ટિવિટીઝ કરો છો કોચિંગની ને એમાં એ તમને ખૂબ ઉપયોગી થાય છે ને એમનો લાભ આપણા વિદ્યાર્થીઓને ઉદ્યોગને મળશે. તમે એમની સાથે જરાક ચર્ચા કરજો. બીજી આનંદની વાત એ છે કે કેટલાક અગ્રણીઓ જીવનમાં એવા હોય છે કે માત્ર પોતે જ્ઞાન અર્જિત નથી કરતા, પોતે જ એનો લાભ નથી લેતા, પણ એનો આપતા પણ હોય છે. વિશાલભાઈ એનું મુખ્ય એક ઉદાહરણ છે. એમણે 2 પુસ્તકો લખ્યા છે. એક છે કાર્વ યોર સક્સેસ, તમારી સફળતાને કોતરી કાઢો, ઘડી કાઢો, એ પણ એક સુંદર પુસ્તક છે. અને બીજું છે એપેરલ બિઝનેસ માસ્ટરી, જે આજનો મુખ્ય વિષય છે. બહુ આનંદ થયો કે વિશાલભાઈ આપના જેવા વક્તા આપણને મળ્યા છે અને એમના જ્ઞાનનો આપણને લાભ મળશે. તેઓ મુંબઈ, સુરત, અમદાવાદ, દિલ્હી, જયપુર, ઇન્દોર, કોલકાતા આ બધી જગ્યાઓથી ઓપરેટ કરે છે અને મુખ્ય વિષય એમનો ટ્રેનિંગને લગતો છે. અને એમનું એક ધ્યેય છે કે 5000 એપેરલ ટેક્સટાઇલ બિઝનેસ પ્રોફેશનલ ક્રિએટ કરવા. ઇટ્સ અપ ટુ યુ સર. એટલા માટે કે સુરતનું જે ભવિષ્ય છે, હું કોઈ ભવિષ્યવેત્તા નથી પણ ટેક્સટાઇલ પત્રકાર રહ્યો છું 27 વર્ષ સુધી, એટલે હું કહી શકું કે ટેક્સટાઇલ ઉદ્યોગની હવેનો જે સમય છે એ એપેરલ ગાર્મેન્ટનો મોટો ભાગ આવશે અને એની અંદર આ ઉદ્યોગે જો આગળ વધવું હોય તો આવા બધા અનેક કાર્યક્રમો કરવાની જરૂર પડશે.
છેલ્લા 3 વર્ષથી એ નોલેજને લગતી ટેક્સટાઇલના અને ગાર્મેન્ટના એની પ્રવૃત્તિ કરી રહ્યા છે. તો આપણે સૌ તાલીઓના ગડગડાથી વિશાલજીને આમંત્રિત કરીએ. વિશાલભાઈ, પ્લીઝ કમ. થેન્ક યુ. ગુડ ઇવનિંગ એવરીવન. કેમ છો બધા? મજામાં? સરસ. ગુજરાતી ઇઝ ફાઇન. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ? સરસ. થેન્ક યુ. Nice. First of all, congratulations to SGCCI. 85 years સાહેબ બોલ્યા, મારા મોઢામાંથી વાવ આવી ગયો. Can we all clap for SGCCI? It is not easy to run such an organization. આ લેવલનું કામ કરવું. One seminar a day. We were just talking જ્યારે અમે પહેલા બિલ્ડિંગથી આ બિલ્ડિંગમાં આવ્યા ત્યારે. And it is my privilege and an honor to share knowledge and spread light. Our tagline થી અમે કામ કરીએ છીએ. Right? Under this program, સાહેબે જેમ કીધું, we are looking to educate entrepreneurs in the apparel and lifestyle industry. Correct? So, thank you very much for the warm welcome and all the dignitaries on the dais, SGCCI again. Thank you very much for this opportunity. Okay? Apparel industry ની વાત કરીએ. This is my 25th year in the industry and the 17th year as a coach and a mentor in the apparel industry. Okay. And, yes, we like જેમ વાત કરી, Mumbai, Surat, Ahmedabad, Jaipur, Delhi, Calcutta, Indore. We are operating everywhere. Almost 850 organizations plus we have consulted, coached or mentored. Online we have a learning management platform જ્યાં more than 3000 entrepreneurs અમારી પાસે શીખી રહ્યા છે આજની તારીખમાં. સુરત is very close to me. 5 વર્ષથી અહીં ઓપરેટ કરીએ છીએ. And yes, close to 40-45 organizations we have trained here. અને સુરતની વાત હું અલગથી કરીશ when I at the end. બરાબર? એક ઉલ્લેખ થયો હમણાં આ કન્વર્સેશનમાં, ગાર્મેન્ટ હબ બનવાનું છે. યસ ઓર નો? યસ. કેટલા જણ દિલથી માને છે ગાર્મેન્ટ હબ થશે? અને વેલિડ આન્સર બી આપવો પડશે કે કેમ થશે? Because infrastructure is there. બીજું પછી ચલાવશું કેવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને? મેન પાવર કે જેવા આવશે એવા દેવાશે, ભગવાન ભરોસે. ઈમાનદારીથી વાત કરીશ આજે બધાની સાથે. બરોબર છે? મારો એક્સપિરિયન્સ શેર કરીશ, કાંઈ જ્ઞાન આપવા નથી આવ્યો તમને બધાને. ઓકે, કે ક્યાં ક્યાં ચેલેન્જીસ છે સુરતમાં, કેવી રીતે ઓવરકમ થઈ શકે છે અને શું ઇઝીલી કરી શકો છો. કેટલાક એડવાન્ટેજીસ છે સુરતમાં રહીને. જેમ સરે કીધું, we have a fantastic infrastructure. There is no doubt about it. Everybody, every brand of the world wants to buy fabric from here or wants to be a part of this ecosystem. Yes or no? Yes. We will make it interactive. સવાલ કરતો રહીશ, આપણે interact કરીશું આમાં. જેટલું interact કરીશું, સવાલો હશે. We will have a Q&A at the end also. Right? બટ પહેલા તો આપણે સમજી લઈએ કરંટ સિનારિયો શું છે. ઇન ધ નેક્સ્ટ 45 મિનિટ્સ જે મને સમય આપવામાં આવ્યો છે, આઈ એમ ગોઈંગ ટુ ટેક યુ થ્રુ, લાઈક આઈ સેડ, હું જ્ઞાન નથી આપવાનો, બટ આઈ વિલ શેર માય એક્સપિરિયન્સ ઓફ સક્સેસફુલ બિઝનેસીસ ઇન ધ અપેરલ ઇન્ડસ્ટ્રી. કેવું રહેશે કે એ લોકો શું ગેમ રમી ગયા ભાઈ, જેને લીધે બહુ સારું કામ કર્યું એ લોકોએ, એન્ડ આજે એક લેવલ ઉપર છે બધા. રાઈટ? રાધર દેન ધીસ એન્ડ ધેટ એન્ડ આ કરવાનું ને તે કરવાનું, આપણે કેસ સ્ટડીઝની વાત કરીશું. બરાબર છે? લોટ ઓફ ટાઈમ્સ ઇટ હેપન્સ. આમાંથી કેટલા જણ એક્ઝિસ્ટિંગ ગાર્મેન્ટ બિઝનેસમાં છે? હાઉ મેની ઓફ યુ ઓલરેડી હેવ અ બિઝનેસ? વેરી ફ્યુ. બાકી બધાને સમજવું છે આગળ કેવી રીતે થાય, શું છે, શું ઓપોર્ચ્યુનિટીઝ છે. રાઈટ? ઓકે, તો પહેલા તો આપણે થોડી આંકડાની વાત કરીએ. ત્યારે in 2011 એક નાની કેટેગરી લઈએ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી, એક નાની કેટેગરી લઈએ આપણે, which is kids wear. Anybody in kids wear? No. કોઈની ઈચ્છા ખરી kids wear માટે? No. કુર્તી બનાવી છે બધા? હા. બીજું કંઈ આવડતું નથી, જોયું બી નથી. કરેક્ટ. સો કિડ્સ વેરની જો હું વાત કરું,
2011 માં kids wear market was 35,000 crore rupees. Correct. 2017 it was at 65,000 crore rupees. And 2025 માં it is projected to be 1.25 lakh crore rupees. મજાની વાત છે, ગ્રોથ છે. કરેક્ટ. કિડ્સ કરતા લેડીઝ ઇઝ મચ બિગર, ઓલમોસ્ટ ડબલ ધ સાઇઝ, અને લેડીઝ કરતા 40 થી 50% મેન્સવેર મોટું છે. ઓવરઓલ ઇન્ડસ્ટ્રી જોઈએ, થાકી જઈએ કપડા બનાવીને, થાકી જઈએ કે નહીં? Yes or no? Correct? This is the basic framework of the industry. હવે બધા ક્લસ્ટર્સ છે. સિન્સ બહુ જ બધા સ્ટાર્ટઅપ આઈ એમ અઝ્યુમિંગ, એટલે હું એ ટાઈપની વાતો કરીશ. ચાલશે? કરેક્ટ. હવે there is a cluster in Mumbai, there is a cluster in Surat, હમણાં નેશન સ્ટેજમાં છે, ક્રોલિંગ સ્ટેજમાં છે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી. અમદાવાદ એક એસ્ટાબ્લિશ્ડ માર્કેટ છે. જયપુર વેરી એસ્ટાબ્લિશ્ડ આપણે જોઈએ તો કમ્પેરેટિવલી. દિલ્હી બહુ મેચ્યોર માર્કેટ, લોટ ઓફ એક્સપોર્ટર્સ દેર. કેલકટા, લુધિયાના, આ બધા જ ક્લસ્ટર્સ, બધી જ ઇકોસિસ્ટમ અલગ અલગ રીતે ઓપરેટ કરી રહી છે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં. If I see successful entrepreneurs across all these categories, one thing is common among all, they have a fantastic product. What do they have? A fantastic product. એવું નથી કે ભાઈ મામાનો દીકરો અમારો કુર્તી બનાવે છે અને છેલ્લા 5 વર્ષમાં સારું કમાયો છે, તો આપણે બી કુર્તી બનાવીએ અને એકવાર માટે 50 મશીન તો નાખી દઈએ. રાઈટ? ધેટ્સ ફાઇન, ઇટ ઇઝ ઓકે. સાથે સાથે a lot of research has gone for the product that they want to make or they make or that made them successful. રાઈટ? જ્યારે પ્રોડક્ટની વાત કરીએ, સૌથી પહેલી વસ્તુ આવે, ઇઝીલી વેચવું હોય તો 2 તરીકા છે વેચવાના. એક છે પુશ, એક છે પુલ. પુશમાં ભાઈ સાહેબ લઈ લો, પૈસા ક્યાં માંગ્યા છે, વેચાય ત્યારે આપજો. કરેક્ટ? ના વેચાય તો પાછું કરી દેજો. યસ, રિલેટ થાય છે બધું? કરેક્ટ. આ બધું એટલે થાય કારણ કે મામાનો દીકરો બી કુર્તી બનાવે 199ની, આપણે 10 રૂપિયા સસ્તું રાખીએ તો વેચાય તો જશે જ. એ માઇન્ડસેટની વાત છે, થોટ પ્રોસેસની વાત છે. વિધાઉટ રિસર્ચ બહુ ઇઝીલી આપણે કામ કર્યું એની વાત છે, પ્રોડક્ટ ઉપર ફોકસ નહીં કર્યો. If you have a USP based product, what does USP mean? જે બજારમાં ગેપ છે એ ગેપને આઈડેન્ટિફાઈ કરીને આપણે જો પ્રોડક્ટ બનાવીએ, your speed of growth, your control over your pricing, and you can dominate the market. સુરતમાં હું આ જોતો નથી એટલે મેં આ વાત ખાસ કરી છે. If you are product specific in terms, તમે જ્યારે ડિઝાઇન કરો, રાઈટ, ઇન્સ્પાયર થઈને પ્રોડક્ટ બનવાની વાત નથી, because then there is a competition always. કોઈ ઓલરેડી બનાવે છે, સેમ આપણે બનાવીએ છીએ. But if you have something which is a unique product, એક ડિફરન્સિએશન હોવું જોઈએ કે મારું પ્રોડક્ટ બીજાથી અલગ કેવી રીતે છે. દિમાગ લગાડવું પડે આમાં બિફોર યુ સ્ટાર્ટ યોર બિઝનેસ. ઓલ ઓફ યુ, સિન્સ યુ આર જસ્ટ એક્સપ્લોરિંગ, શું કરવાનું છે. હું તમને 100 કરોડના સપના આજે નહીં આપું અહીંયા. કરેક્ટ? કે નાખી દો 200 મશીન ને થઈ જશે 100 કરોડ. કવર થઈને પડેલી છે ફેક્ટરીઓ અહીંયા. રિયલિસ્ટિક વાત કરીશ, હે ને? વિલ બી વેરી પ્રેક્ટિકલ. Correct? So first work on your product. What you want to do as a product. Challenges every day आएगा, रोज चैलेंज आने वाला है, बट चैलेंजेस से बड़ा अपॉर्चुनिटीज है मार्केट में. अभी मैं आधा घंटा बैठा था उधर ऑफिस में, सब लोग थे, कुछ डिस्कशन हो रहा था. I just thought that I will put a brick, get this point. There are challenges, बट उसके सामने अपैरल इंडस्ट्री में अपॉर्चुनिटीज बहुत बड़ी है. आंकड़े मैंने बताए किड्स वेयर के, उसके अलावा बहुत सारी चीजें हैं.
રાઈટ, લેડીઝ, મેન્સ, તમને જે બી કરવું હોય બધામાં ઓપોર્ચ્યુનિટી ઇનફ છે. ઓપોર્ચ્યુનિટીઝમાં હજુ ઓર ડિટેલમાં જઈએ આપણે. If your product is good, you have general trade. હમણાં અમે લાસ્ટ મંથ ટ્રેનિંગ કરી એક અંડરગાર્મેન્ટ્સની બ્રાન્ડ, નામ નહીં આપી શકું. દે આર હેવિંગ 2 લાખ પોઈન્ટ ઓફ સેલ. પોઈન્ટ ઓફ સેલ એટલે દુકાનોમાં એ લોકોનો માલ જાય છે. કેટલા? 2 લાખ. This is the opportunity. He is the market leader. Calcutta based છે. 2 લાખમાં 2 લાખ દુકાનોમાં વર્ષમાં 1 લાખ રૂપિયાનો માલ જાય. ટર્નઓવર ક્યાં પહોંચે? This is the opportunity for one undergarment brand in the country. Correct? They have built their USP. They innovate their product on a regular basis. They have one differentiating factor. They innovate on a regular basis. They get something new to the market every time. They are not price conscious. They command, they work on profitability. Making sense? આંકડાની વાત કરું છું, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ કે ઇન્ડસ્ટ્રી ક્યાં છે. સિમિલરલી મેન્સમાં બી તમે જોઈ લો, લેડીઝમાં બી જોઈ લો. You will find such people. Again, everybody has worked. Well thought out product છે બધાની પાસે. Well thought out product which is having some USP and some differentiation. So જે બી શરૂઆત કરવાની વાત કરે છે, એક સવાલનો જવાબ તમારી પાસે હોવો જોઈએ. કોઈ બી ગ્રાહક તમારો માલ કેમ લેશે? Why will anybody buy your product? If you are able to answer this without hesitation, આમાં પ્રાઇસ અને ક્વોલિટી નહીં આવે. આખી દુનિયા આપે છે તમારાથી સસ્તું, તમારાથી સારું. How are you going to differentiate your product? Once you identify this, get into business. Simple? Yes or no? Yes. Fantastic. આગળ વધીએ. Then comes our product. ये जो सक्सेसफुल ब्रांड्स ની વાત કરીએ છીએ આપણે, they were very clear कि इनको ये माल बेचना कहाँ पर है. Their target audience was very well defined. આપણે તો શું કરીએ, જે દેખાય એને વેચવા તૂટી પડો. કરેક્ટ? Because we don't have a steady stream of qualified prospects who can buy your product. એ એક માર્કેટિંગ અને સેલ્સનું છે, એના ઉપર આપણે ચર્ચા કરીશું. નોટ્સ લેતા હોય તો લખી લો. You should have more people to sell all the time. તમારી પાસે ગ્રાહકોની કમી ના હોવી જોઈએ. Write down and underline, put it on your table wherever you sit, because this will change your game forever. જો ગ્રાહકો વધારે હશે, તમારી ઓફિસમાં, તમારી ઓર્ગેનાઇઝેશનમાં challenges ઓછી રહેશે. Most of the people go out of business because there is no sales. Yes or no? માલ વેચાતો નથી, ડબ્બા ગુલ. વેચતા આવડવું જોઈએ. So એની માટે first step to sell is you have to sell it to the right set of people. મોંઘા સસ્તાની વાત જ નથી અત્યારે. જે માણસ 10,000 રૂપિયાની કુર્તી અફોર્ડ કરી શકતું હોય, એને તમે સસ્તું વેચીને 1500ની ઓફર કરો, you have missed that sale. અને જે માણસના ખીચામાં રૂપિયા જ નથી, કરેક્ટ, 500થી ઉપર એનું બજેટ નથી, એને આપણે 10,000ની કુર્તી બતાડીએ તો શું થાય? શું કરે? It is an objection. Correct? So once you have a good USP based product, and then you think કે આ મને માલ કોને વેચવો છે, તમારું ટાર્ગેટ ઓડિયન્સ ડિફાઇન થાય, because not everybody will be your customer. જો પહેલા 2 લાખ દુકાનોમાં માલ વેચ્યો છે, તો he has approached at least 5.5 lakh retailers. ત્યાં આગળથી એ ફિલ્ટર કરીને સસ્પેક્ટથી પ્રોસ્પેક્ટથી કસ્ટમર્સ એના 2 લાખ કસ્ટમર્સ થયા છે. એટીટ્યુડ, અમે તો ખુરશી છોડીને જઈએ નહીં, માલ જેને જોઈએ તો અમારે ત્યાં આવે. Will this work? I don't think so. Successful brands don't do that. उसको तो क्या है, कस्टमर की जेब का पैसा दिखता है. એ દુબઈ બી હોય તો બી ત્યાં જઈને વેચી આવશે, એના ખીચામાંથી નોટ કાઢીને પોતાના ખીચામાં લઈ આવશે.
That is the prime objective of any business. Agree or disagree? Correct. So बैठ के काम करने का भी दिन भागना पड़ेगा. So once you know your target audience, then you decide what channel એને અમે વેચીએ કેમ. Like I said, there is general trade જે તમે નોર્મલ દુકાનોમાં માલ વેચો, રાઈટ. અહીંયા ગોડધોર રોડ પર છે, વરાછામાં છે, etc., 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 all these places. મુંબઈમાં આવો તો લિંકિંગ રોડ, ખાર, all the suburbs, central, western, harbor, બધે. Correct? એના સિવાય the other aspects, once you decide who is your target audience, general trade પરથી પછી modern trade છે જ્યાં બધી large format stores છે. Shoppers Stop, Pantaloons, West Side, વિશાલ મેગા માર્ટ હમણાં IPO આવી ગયો છે. લાઈનથી છે, લાઈનથી. એ બધાને ખૂબ પુષ્કળ માલ જોઈએ જો તમે મેન્યુફેક્ચરિંગમાં હોવ તો. That's modern trade. પ્રાઇવેટ લેબલનું કામ થાય ત્યાં. That is a massive opportunity. હવે તો ઓનલાઈન પ્લેયર્સ એટલા બધા આવી ગયા છે, એ લોકોની ક્વોન્ટિટીઝ પણ હ્યુજ થઈ ગઈ છે. આજના સૌથી પોપ્યુલર નામોમાં ઝુડિયો સ્ટાર્ટ્સ વિથ 25,000 પીસીસ પર આર્ટિકલ ઇફ યુ હેવ અ ગુડ મેન્યુફેક્ચરિંગ સેટઅપ. આ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. ઈ કોમર્સમાં જઈએ, પોતાની બ્રાન્ડ બનાવી છે, શોપિંગ શોપ્સ થાય, રાઈટ, રિટેલ થાય, ફ્રેન્ચાઇઝિંગ બિઝનેસ છે, ઓનલાઈનમાં પોતાની વેબસાઇટમાં વેચીએ, બીજી બધી માર્કેટ પ્લેસીસમાં વેચીએ. Export is a very big thing. Somebody just mentioned Bangladesh here or there, I don't recollect, but I was just reading an article yesterday that 25% of jump in the next quarter in India is going to be seen across because of various factors. I'm not saying આપણે એ ડિસ્ટર્બ થાય એટલે આપણે કરીએ, પણ આપણા હાથમાં બી દમ છે કે નહીં? બહુ ક્લિયર છે આમાં, બહુ ક્લિયર છે. યસ. This is all about thought that this is my opportunity, these are the challenges, this is my target audience, this is my USP product. મને ક્લેરિટી છે કમ્પ્લીટ કે મારે ઓનલાઈન વેચવું છે, ઓફલાઈન વેચવું છે, શોપિંગ શોપ કરવું છે, રિટેલ કરવું છે, MBOsમાં માલ વેચવો છે, હોલસેલ કરવું છે, જે આખું સુરત એક્સપર્ટ છે બધા હોલસેલિંગમાં. Now once the segmentation is done, USP decide થયું, ટાર્ગેટ ઓડિયન્સ, હવે રેવન્યુ ક્યાંથી આવશે? ત્યાં વાત આવે પ્રોફિટ્સની. કરેક્ટ. અગેન માઇન્ડસેટની વાત છે. ટર્નઓવર કરીએ કે પ્રોફિટ કરીએ? માલ નથી વેચાતો, એકવાર આપી દે, જોયું જશે. આમાં નહીં તો આગળમાં કમાઈ લેશું. જિંદગીમાં કોઈ નથી કમાયા ભાઈ. એમ ના અપાય. એટલે પેલા વેચતા શીખો ભાઈ. Sales is extremely important. If you can't sell, don't get into it. વેચવું પડશે. વેચવાનું ખાલી બજારમાં નથી, તમારે અહીંયા તમારી ટીમને બી વેચવું પડશે. ભાઈ રૂક જા, इतना सैलरी नहीं होता है. એને કન્વિન્સ પણ કરવો પડશે તમારે. Yes or no? Because that is a day-to-day challenge. So your negotiation skills are also equally important. Right? So revenue ક્યાંથી આવવાની છે, કેટલા પર્સન્ટેજ, એનું કેલ્ક્યુલેશન હોવું બહુ જરૂરી છે. કેટલું રાખવાનું એ તમારા ઉપર છે, બટ પ્લીઝ ગણતરી કરો. અહીંયા 249 માં છે તો આપણે બી વેચવું, આપણે બી કમાશું ના દિવસો નથી આજે. Right? This is a basic planning on the sales level. You decide your product, you decide your target audience, તમે ડિસાઇડ કરો તમારી રેવન્યુ ક્યાંથી આવે છે ને તમારું મોડલ શું છે. આ બનાવવા માટે આટલો માલ, આટલું સેલ્સ રેવન્યુ લાવવા મને શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈશે? વોટ ઇઝ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધેટ આઈ વિલ નીડ टू प्रोड्यूस दिस मच? उसमें भी चैलेंज है, खुद बनाए या बाहर बनाए. करेक्ट. दोनों में स्किल सेट अलग अलग चाहिए. खुद बनाना है तो उसके लिए अलग नॉलेज और स्किल सेट चाहिए, और बाहर से लाना है, आउटसोर्सिंग करना है तो उसके लिए एक अलग सिस्टम और प्रोसेस चाहिए. બધું જ સેટ કરશે એ બી નહીં ચાલે. What kind of team you require?
કરેક્ટ. આઈ થિંક હમણાં મેં કોર્સની વાત કરતા હતા, વી વર સ્પીકિંગ, there is a merchandising course, there is this, you need this, you need this, you need. તો ટીમમાં કેટલા માણસો જોઈશે આ બધું એક્ઝિક્યુટ કરવા? કેટલા માણસો જોઈશે? એમાં મારું શું ઇન્વેસ્ટમેન્ટ જશે ને એમાં કેટલા વર્ષમાં ROI આવશે? કરેક્ટ. મોટા મોટી इतनी जानकारी टीम रिलेटेड, इंफ्रास्ट्रक्चर रिलेटेड, मशीन रिलेटेड और कॉस्ट रिलेटेड होनी चाहिए. वंस यू गो थ्रू दिस प्लान, अब इसको चलाना है. करेक्ट. આ તો આપણે ખાલી પ્લાન કર્યું છે, હવે આને ડે ટુ ડે વર્કિંગ કરવાની છે. નંબર વન થિંગ જે તમારી પ્રોફિટેબિલિટીને હેમ્પર કરશે, બધા આઈ બિલીવ બધા એવરીબડી ઇઝ ઇન્ટુ ટેક્સટાઇલ્સ, બધા જ ટેક્સટાઇલ્સ. करेक्ट. तो एक बेसिक डिफरेंस ની વાત કરીએ, લીડ ટાઈમ ડિફરન્સ. ડેનિમ બનાવે it will take minimum 90 days. minimum 90 days to manufacture. વોશિંગ કરશે, પ્રિન્ટિંગ થશે, એના ઉપર એમ્બ્રોઇડરી થશે. સુરતમાં 90 ના 180 days થાય છે. ओके. सलवार कमीज दुपट्टा 3 चीज बनाना है, 45 से 75 दिन में बनना चाहिए. समर का माल विंटर में आता है. कहाँ गया प्रॉफिट? वर्क इन प्रोग्रेस में पूरा. और बाकी इन्वेंट्री है, बिकॉज समर का माल विंटर में आया है, विंटर में बिकेगा समर का माल, कोई चांस नहीं. करेक्ट. दीज आर बेसिक चैलेंजेस. दिस will increase the cost of your product by a particular margin. प्रॉफिट्स कम हो जाते हैं. नेक्स्ट सीजन की सैम्पलिंग चालू करवानी છે. टाइमिंग इज वेरी वेरी क्रूशियल एंड इम्पोर्टंट इन द अपैरल इंडस्ट्री. તમે એ डेडलाइन मिस नहीं થાય, करना भी नहीं चाहिए, अदरवाइज नुकसान है. राइट. नॉर्थ में તમે વેચતા હો ત્યાં તો સીઝન કેમ હોય? ઝંડા ટુ ઝંડા, 15 ઓગસ્ટ થી 26 જાન્યુઆરી, 26 ઓગસ્ટ થી 15 જાન્યુઆરી. એના પછી માલ ગયો તો ગડબડ. અને ગડબડ એવો ગડબડ કે જે એની પાસે કદાચ એ સીઝનનો બી માલ હોય એને મજા આવી જાય, પાછો કરી દે. કરેક્ટ. એન્ડ ધેટ્સ વેન યોર પ્રોબ્લેમ સ્ટાર્ટ્સ રિકરિંગ. સો why I am saying all this is these are very practical tips I want to give everyone who is present here. Make your analysis of your business and go ahead. There are a lot of opportunities, but थोड़ा सा discipline लगेगा business में. टेक्सटाइल में भी लगता है. करेक्ट. हम कितना रखते हैं पता नहीं है, लेकिन लगता तो है. राइट. Some very important points on the profit side. Again, when I said lead time તમારો 180 દિવસ, 210 દિવસ, 200 દિવસ થઈ જાય પછી એક માલ તમે વેચવા જાઓ એટલે આગળ ઉધારી છે. પૈસા કેટલા દિવસે આવે? માંગો કે ના માંગો? करेक्ट. सो दिस इज अगेन अ सूरत थिंग. बिंदास पैसा मांगवाना है. अगर प्रोडक्ट सही है, यूएसपी वाला प्रोडक्ट है, तो पैसा सामने से आएगा. लेकिन कॉम्पिटिटिव प्रोडक्ट है, 5 रुपया इधर, 10 रुपया इधर, 15 रुपया इधर, 5 इससे तो मेरा सस्ता है, तो पैसा नहीं आने वाला है. क्योंकि दूसरा भाई साहब पीछे खड़ा ही है, अरे उधारी लेके जाओ. These are the challenges. તમારે ઓવરકમ કરવાની છે. Now the best thing to do is, first is have a USP based product, and then I'll talk about marketing. Is it making sense to all of you? Yes or no? Yeah. So pricing discipline, very important. Product discipline, very important. Target audience, very important. Business model. Correct. बिजनेस मॉडल मतलब ऑनलाइन डिसाइड करो, ऑफलाइन डिसाइड, लेकिन एक को स्टिक करके रहो. पहले स्टेबल हो जाओ उधर. डोंट ट्राई टू जम्प हियर एंड देयर. आ करे છે એટલે આ કરીએ, પેલો કરે છે એટલે આ કરીએ. રાઈટ. શાઇની ઓબ્જેક્ટ સિન્ડ્રોમ છે. ઓપોર્ચ્યુનિટી બહુ છે. સિલેક્ટ વન, ડુ જસ્ટિસ દેર, મેક સમ મની દેર, એન્ડ દેન યુ જમ્પ અહેડ. રાઈટ. વન્સ યોર પ્રોફિટેબિલિટી પાર્ટમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે યોર લીડ ટાઈમ. Second is a good quality product. That is a challenge here, Suratma, because team બનાવવામાં a lot of people are facing challenges. How many of you have this problem here? Team નથી બની રહી. કેટલા જણ? તમારા existing business માં.
Correct? So you have to start mentoring your team. I'm not going detail into every topic, but there are some ways in which you can start building your team today. Next big thing, staying focused and disciplined on your business. जैसे मैंने बताया, season wise there is bifurcation all across. You have your autumn winter, you have your spring summer. Janda to janda working, right? હવે હું તમને બીજી એક બહુ પ્રેક્ટિકલ વાત કરું. બીજી દિવાળી પછી આપણે સુરત ઓપન ક્યારે કર્યું? ક્યારે ખોલ્યા બધા? કેટલા દિવસ થયા? અઠવાડિયા પછી બધાની સમરની બુકિંગ સ્ટાર્ટ થાય છે આખા ઇન્ડિયામાં. કેટલા જણના સેમ્પલ સેટ રેડી છે? તૈયારી, that is planning and preparation. હું જો એમ કહું કે સમરનો માલ જે ડિસ્પેચ થવાનો હોય જાન્યુઆરીથી, એનું પ્રોડક્શન ઓગસ્ટથી થવું જોઈએ. સમજમાં નહીં આવે, પણ જ્યારે કરવા બેસશો ત્યારે આઈડિયા આવશે કે કેમ આ વાત છે. કરેક્ટ? ઓલ ધ બ્રાન્ડ્સ, જે સક્સેસફુલ બ્રાન્ડ્સની આપણે શરૂઆત કરી, દે આર ઓલ વર્કિંગ 8 to 9 months in advance. અત્યારે બધાની પાસે ઓટમ વિન્ટર નેક્સ્ટ દિવાળીની સેમ્પલિંગ ફેબ્રુઆરીમાં પતી જશે અને એનું બુકિંગ ફર્સ્ટ વીક માર્ચથી સ્ટાર્ટ થઈ જશે અને 30મી એપ્રિલ પહેલાં બધાનું ઓટમ વિન્ટરનું ફાઇનલ બુકિંગ પતી જશે. CMAI બી લેટ છે. ઓકે, તમને માલ બનાવવા માટેનો બી સમય એવરીબડી વિલ નીડ. યસ ઓર નો? ને તો બહુ લિમિટેડ બિઝનેસ, બહુ લિમિટેડ બિઝનેસ. એમાં પ્રોડક્ટમાં કોન્ફિડન્સ જોઈએ, થોડું નોહાવ જોઈએ અને એબિલિટી ટુ સેલ યોર પ્રોડક્ટ. દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. વન્સ યોર સેલ્સ પાર્ટ ઇઝ ડન, યુ આર ઓકે. એક બીજી વાત, જે ઓનલાઈન કરવા માંગતું હોય, જે મારી માટે બી બહુ મોટી લર્નિંગ હતી વેન વી કન્સલ્ટેડ. હમણાં મારો એક ઇવેન્ટ ગયો અહીંયા ઓગસ્ટમાં, એન્ડ વી કોલ્ડ દેટ બ્રાન્ડ ફ્રોમ દિલ્હી, 33-year-old boy. Okay, he joined his business when he was 12 crores. અને 10 વર્ષમાં I think he has crossed more than 350 crores apparent online business. Okay, every week they are uploading 150 new styles માલની સાથે. એ એની સક્સેસની ચાવી છે. 150 new styles every week. He spoke of that on stage. YouTube પર બી મારી ચેનલ જોશો તો એમાં ઇન્ટરવ્યુ અમે નાખેલો છે. That is the key to my success. Speed. Second point you can write and underline. Money loves speed. જ્યાં સ્પીડ હશે ત્યાં રૂપિયા આવશે. આગળ જોઈએ, પછી જોઈશું, સોમવારથી ચાલુ કરીશું, હમણાં નથી ધ્યાન, દિવાળી પછી જોઈએ, કમુરતા પતે એટલે સ્ટાર્ટ કરશું સેમ્પલિંગ. મની ઇઝ નોટ ગોઈંગ ટુ કમ ટુ યુ, રાઈટ? મની લવ સ્પીડ. જ્યાં સ્પીડ હશે ત્યાં રૂપિયા આવશે. એ મેં આ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 25 વર્ષનો મારો અનુભવ કહું છું. The most successful person is the fastest. Thought આપો આ વસ્તુઓને. Think about these things which are very natural, I think. अब हम बात करेंगे सूरत की. શું કહો છો, કરીએ? Rather than revenue, આ મારું ઓબ્ઝર્વેશન છે. Rather than revenue, રૂપિયા કરતા રેપ્યુટેશન ઉપર કામ કરો. શું કહો છો? રેપ્યુટેશન વધારે બનશે, ટ્રસ્ટ બેસશે, રૂપિયા ઓટોમેટિક આવશે. સિમ્પલ. માલ નીકળી ગયો છે, હજુ તો બીમ બી નથી લાગ્યા. બીમ બી નથી લાગ્યા, બસ. કરેક્ટ? બીજી વાર ઓર્ડર આવશે? કોઈ ચાન્સ નથી. બીકોઝ તમે એને જે સેમ્પલ આપ્યા છે એ સેમ્પલ પર એને ઓર્ડર લીધો છે અને કદાચ એ આઈટમ હિટ થઈ છે.
એન્ડ હી ઇઝ રિલાઇંગ કે આનો માલ આવશે, દિવાળી પછી ફટાફટ બનાવીશ અને ડિસેમ્બરમાં ડિસ્પેચ થઈ જશે. આપણે ચાલુ જ 1 ડિસેમ્બરે થયા. બીજી વાર આવે ભાઈ, મફત માલ આપો તો એના. અગ્રી ઓર ડિસએગ્રી? બીકોઝ આઈ એમ ફ્રોમ મુંબઈ અને આખા ઇન્ડિયામાં અમે ઓપરેટ કરીએ છીએ, સુરત, અમદાવાદ, જયપુર, દિલ્હી, કેલકટા. સો બે સાઈડનો અમને અનુભવ છે અને આજે લાભ મળ્યો તો હું તમને કહું છું. આ બધું કરવું ન કરવું ઇઝ અપ ટુ, આઈ એમ જસ્ટ શેરિંગ માય એક્સપિરિયન્સ. Professionalism is clearly lacking. Surat has the nicest people I have ever come across in the country. સુરત જેવા લોકો નહીં. બીજો નંબર આપું ઇન્દોર. અમે મુંબઈ, દિલ્હી બધે છેલ્લે. બટ જો કામમાં થોડી પ્રોફેશનલિઝમ આવી જાય, આઈ થિંક સોને પે સુહાગા થઈ જાય. અને ઓપોર્ચ્યુનિટી ઇન સુરત, every week I visit Surat, every week. And I happen to go to Hojiwala and almost હરેક તમારા બધા મને રસ્તા ગાડી લઈને આવું તો હું ચલાવી શકું વિધાઉટ ગૂગલ, એટલું મને હવે પરિચિત થઈ ગયો છે. It surprises me every time I visit Surat. Amazing infrastructure. ફેક્ટરીઓ જોઈએ, કિમ કોસંબા, कोई इमेजिन करे 800 मशीन की फैक्ट्री है कोसंबा में. एनी आइडिया? एक भी आदमी सूरत का नहीं है, सब फरीदाबाद से लेके आया वो इधर, लेकिन बैठा उधर है. क्यों? उसको कपड़ा जल्दी चाहिए. बंदा जाओ से यहाँ, एवरीबडी विल हैव टू कम हियर. વિન્ટર આવે ને એટલે હું શાકભાજી અહીંયાથી લઈ જાઉં મુંબઈ. અમારે ત્યાં ત્રીજે ચોથે દિવસે કદાચ મુંબઈમાં આવે, બધું છાંટેલું હોય પેસ્ટિસાઇડ. અહીંયા ફ્રેશ હોય, કલર જ અલગ હોય. સેમ ઇઝ વિથ આઈ થિંક અપેરલ્સમાં બી, લાઈક આઈ સેડ, ઓપોર્ચ્યુનિટીઝ ટ્રેમેન્ડસ. મેં કીધું જનરલ ટ્રેડ, મોડર્ન ટ્રેડ, ઈ કોમર્સ, શોપ ઇન શોપ, રિટેલ, ફ્રેન્ચાઇઝિંગ, ખુદ કી વેબસાઇટ, માર્કેટ પ્લેસીસ, અનબિલીવેબલ. ઈ કોમર્સ તો હજી નેસન્ટ સ્ટેજમાં છે. બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ઉધાર થઈને જગા પરથી બહાર વેચવા જવો પડશે અને ઉધારી પર કંટ્રોલ કરવો પડશે. ધીઝ આર વેરી इंपॉर्टेंट एस्पेक्ट्स फॉर एनीबडी हु इज इन द अपैरल इंडस्ट्री. बहुत ज़्यादा उधारी मतलब जब से उतना आपको डालना पड़ेगा कैपिटल. अब कितना है जगह जेब में वो आपको ही पता है. करेक्ट? सो बिजनेस मॉडल જ્યારે બનાવીએ, રૂલ્સ ડિફાઇન કરી લો, બહુ ક્લેરિટી સાથે કામ કરો કે શું કરવું છે, કેવું પ્રોડક્ટ બનાવવું છે, કોને વેચવું છે, કઈ ડાયરેક્શનમાં બિઝનેસને લઈ જવો છે, નેક્સ્ટ 1 થી 3 વર્ષમાં હું ક્યાં પહોંચવા માંગુ છું, તમારો ગોલ ડિફાઇન્સ કરો. ગોલ ડિફાઇન થાય એની પાછળનું તમારું પ્લાન બને અને પ્લાન કરતાં ઇમ્પોર્ટન્ટ પ્લાનિંગ છે કે આ વસ્તુ આપણે એક્ઝિક્યુટ કેવી રીતે કરશું. યસ ઓર નો? એક્ઝિક્યુશનમાં બી કી છે. એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે યુ એઝ એન ઓન્ટરપ્રનર, ધ્યાનથી સાંભળજો, have to increase your capability and capacity of working. જેટલા કેપેબલ આપણે થશું બિઝનેસ કરવામાં, એટલું આપણે આપણી બિઝનેસ ચેલેન્જીસને ઇઝીલી સોલ્વ કરી શકશું. પણ જો બિઝનેસ ચેલેન્જીસને સોલ્વ નહીં કરી શકીએ, એટલી આપણામાં કેપેબિલિટી નથી, તો બિઝનેસ દોડશે નહીં. You have to increase your competence. Yes or no? Yes. This is the biggest learning for me in the industry. You have to be able to solve the challenge. રોજ ચેલેન્જ આવવાની છે, રોજ. આજે આમ થયું, કાલે તેમ થયું, આજે માસ્ટર નથી, કારીગર નથી, આ રૂપિયા અટકી ગયા, વરસાદ આવી ગયો, પાણી ભરાઈ ગયું, ટ્રાન્સપોર્ટ વાળો નથી, આ નથી, બધું ઓનર કરશે તો ગડબડ છે. ટીમ રાખો સારી, ટીમને ટ્રેન કરો, ડેલિગેટ કરો કામ, ડેલિગેટ કર્યા પછી રિપોર્ટ્સ લો, ડેટા જુઓ રોજ.
ઓનરનું કામ એક જ છે, રોજ ડેટા જોવાના છે. એ ડેટાની વ્યવસ્થા બનાવો. કરેક્ટ? આપણે ચોપડામાં લખતા હોય ત્યાંથી બહાર આવવું પડશે. એક્સેલમાં કરતા હોય બહાર આવો. પ્લીઝ યુઝ અ ગુડ ડિસન્ટ સોફ્ટવેર. બરાબર? એમાં તમને રિપોર્ટ્સ ફાસ્ટ આવે. હાથેથી લખતા હો તો એક્સેલમાં તો જાઓ, એટલીસ્ટ એટલા અપગ્રેડ થવા જ પછી. બટ વિધાઉટ ડેટા it is very difficult to judge where you are. માણસો પાસે બી કાંઈ બી માંગો, ભાઈ સેલ કેટલું થયું, ઉભારો જોઈને કહો. નાનજીભાઈનું કેટલું આઉટસ્ટેન્ડિંગ છે, ઉભારો સાહેબ જોવું પડશે. પછી એ એના કામમાં, તમે તમારા કામમાં. અને બધા જ કામ આપણે જો કરતા હોઈએ તો જ્યારે સેલ્સ કરે ઓનર તો માર્કેટિંગ ભૂલી જાય. માર્કેટિંગમાં ઘૂસે તો પ્રોડક્શન ને સેમ્પલિંગ રહી જાય. સેમ્પલિંગ કરવા જાય તો 3 મહિના કોઈ સેલ્સ ના કરે. This is all ઉપર નીચે, but consistency in business will not come. Agree or disagree? Build your team. નથી મળતી, ચેલેન્જ છે, સોલ્વ કરો, ટ્રેન કરો, માણસો લાવો. ટ્રેનિંગ સેન્ટર્સ છે, SGCCI is running a training, whatever. જ્યાંથી બી there are so many fashion schools, ત્યાંથી ડિઝાઇનર્સ મળે. હું તમને બીજું બી કહું, સૌથી વધારે સેલરી સુરતમાં અપાય છે. That is what I have seen. But skill set એ લેવલના નથી. Just because there is scarcity. There is a scarcity of skill sets here. તો એ બધાને અફોર્ડ કરવા ધંધો તો વધારવો પડશે. Correct? So first thing to survive, હું નથી કહેતો તો તમે થ્રાઇવ કરશો. Just to survive for the next 10 years in the industry, 2 things. પહેલી, build your team. Have a decent size team જે લોકો તમારા બધા ડે ટુ ડે ઓપરેશન્સ લઈ લે. તમારું કામ એઝ એન ઓનર ઇઝ ઓનલી બિઝનેસ ડેવલપમેન્ટ, નોટ બિઝનેસ મેન્ટેનેન્સ. हम जो काम करते हैं डे टू डे ऑफिस में जाके काम करने बैठते हैं, वर्किंग करते हैं, वो सिर्फ बिजनेस मेंटेनेंस का काम करते हैं, बिजनेस डेवलपमेंट का काम नहीं करते हैं. डेवलपमेंट मतलब आज આ સીઝનમાં મારી પાસે 500 ગ્રાહક છે, નેક્સ્ટ સીઝનમાં હું 1000 કરીશ, ઓપોર્ચ્યુનિટી છે બજારમાં. ધેટ ઇઝ બિઝનેસ ડેવલપમેન્ટ. મારી પાસે 2000 ગ્રાહકનું લિસ્ટ છે, 200 જણ લઈ રહ્યા છે મારી પાસે, 1800 ગયા ક્યાં? એ 1800 ને ગોતીને પાછું રીસ્ટાર્ટ કરો. ધેટ ઇઝ અ પાર્ટ ઓફ બિઝનેસ ડેવલપમેન્ટ. તમે સામેથી કોઈને ઓછા કર્યા છે અલગ વાત છે, બટ કોમ્પિટિશન તમારો બિઝનેસ લઈ ગયો છે, તમારો ગ્રાહક લઈ ગયો છે, તો તમારે આઈડેન્ટિફાઈ કરીને એને પાછો લાવવું પડશે. ધેટ ઇઝ અ પાર્ટ ઓફ યોર બિઝનેસ ડેવલપમેન્ટ. યસ ઓર નો? So ensure that you are all working on business development and not on business maintenance. હવે પાછા આપણે પ્રોડક્શન તરફ આવીએ. Systems and processes. The most brilliant brands, they will make money from the production part. સિસ્ટમની એફિશિયન્સી એટલી વધારી દે કે ત્યાંથી માર્જિન કાઢે, ભાવ વધારીને માર્જિન નહીં કાઢે. એટલી એફિશિયન્ટ વર્કિંગ હોવી જોઈએ આપણી કે અહીંયા 5 રૂપિયા બચવા જોઈએ જે આપણા ખીચામાં જાય. ત્યાં 5 રૂપિયા વધારશો તો તમારે કોમ્પિટ કરવાનું છે. કરેક્ટ? ધીસ ઇઝ અ બિગ ડિફરન્સ. એની માટે પકડ જોઈએ ધંધાની, પ્રોપર સ્કિલ સેટ જોઈએ કે તમે ઇઝીલી તમારી ચેલેન્જ સોલ્વ કરી શકો છો. ગાર્મેન્ટ ઇઝ ફેન્ટાસ્ટિક. લીડ ટાઈમ તમારું જો 60 ડેઝ હોય, 60 ડેઝમાં કામ કરો, યુ વિલ મેક મની ફોર શ્યોર. B2B is very good to make money because I have not seen many failures in B2B. B2C જે અત્યારે ચાલી રહ્યું છે, it requires a lot of know-how, current know-how, technological know-how. To advance, to grow, to scale very fast, you need technology. એને તમે કેટલું ઇઝીલી એક્સેપ્ટ કરો છો, વેરી ઇમ્પોર્ટન્ટ. એક્સેપ્ટ કરીને એની એક્સપર્ટીઝ બનાવવી પડશે. ખાલી એક એપ બનાવવાથી નહીં થાય ધંધો, તમારે એમાં એક્સપર્ટ બનવું પડશે. જ્યારે આજ આવી રીતે અમે વર્કશોપ કરતા હોઈએ અને 50, 60, 100 જણ હોય, વી આસ્ક ઇન્ડિવિજ્યુઅલ્સ કે ભાઈ તારા કેટલા ગ્રાહક છે? એટલે ચાલુ થાય 200. પછી અમે પૂછીએ બીજો કોઈ મેન્સમાં એને ઊભો કરીએ, એ કે 650.
650 વાળાને પૂછીએ તને શું લાગે છે આનાથી વધારે થાય? આખા ઇન્ડિયામાં હોય જ ન શકે સર. એટલે ત્રીજા નિયમો કેટલા? એ કે 1200. એટલે આચું 200 વાળો ગોથા ખાતો હોય, થાકી ગયો હોય 200 ઘરાકમાં જ. 1200 વાળાની પાછી પૂછીએ એનીબડી એલ્સ મોર ધેન હિમ? ઓલો કે 2000. બેઝિક વર્કિંગ કહું, currently 29 states, 7 union territories. Correct? We state are good with 2.5 crores of turnover minimum. કેટલો બિઝનેસ થયો? 50 crores. Simplified mathematics. We state 2.5 crore do business. Whatever category of your product, market બહુ, we have 500 cities. જો આપણે માર્કેટની મેપિંગ કરીએ તો 500 સિટીઝ છે. 2000ના સેન્સસ પ્રમાણે 3 લાખથી ઉપરનું પોપ્યુલેશન છે. 2011નું સેન્સસ. વી આર ઇન 2024, હજુ નવું સેન્સસ આવ્યું નથી, બટ આઈ એમ શ્યોર એ 3 લાખનું જે છે વસ્તી 5 લાખ ઉપર થઈ ગયા છે. 500 સિટી છે. એક સિટીમાં 5 ગ્રાહક કરો, 500 સિટી, 2500 ગ્રાહક, 2500 ઇન્ટુ તમને કેટલો માલ વેચવો છે એક કસ્ટમરને. યુ જસ્ટ ડુ ધ મેથ. યુ ડુ ધ મેથ. Agree or disagree? Simplify your business as much as you can અને બિઝનેસ ને આંકડામાં લઈ આવો અને એવરી આંકડા ઉપર કામ કરો. It will change your game. It will change your game. When I say capability and capacity expansion as an entrepreneur in the apparel and lifestyle industry, it is very important to keep learning all the time. सीखेगा नहीं ना तो बढ़ेगा नहीं. It applies to everybody, to me also. રોજ નવું આવે છે. પહેલા હું અમારી ફેસબુક એડ્સ હું પોતે રન કરતો હતો. હવે હું જો મારી ગણતરીને મારા આઈક્યુ પ્રમાણે એને કરું છું તો કોસ્ટ ઓફ કસ્ટમર એક્વિઝિશન અમારા કસ્ટમરની લાઈફ ટાઈમ વેલ્યુ જેટલી આવે છે મારી. અને હું જ્યારે એક્સપર્ટ્સને આપું છું એ કરવા તો નવડા મળે છે. અમારા બેલેન્સ શીટ દેખાય કાંઈ ઓકે ચાલશે કરાશે. ગેમ એક્સપર્ટીસની થઈ ગઈ છે. વેધર ઇટ ઇઝ બિલ્ડિંગ યોર પ્રોડક્ટ, મેન્યુફેક્ચરિંગ યોર પ્રોડક્ટ, સેલિંગ યોર પ્રોડક્ટ, ડિફાઇનિંગ યોર USP, વોટ એવર યુ વોન્ટ ટુ ડુ. The sequence of working has changed completely. The method શીખવું પડશે સર બધાએ. જેટલા ઓપન માઇન્ડસેટથી કામ કરીશું એટલી ચેલેન્જીસ વધારે સોલ્વ થશે. ચેલેન્જીસ સોલ્વ થશે તો ડેફિનેટલી ગ્રો કરીશું. આપણે અત્યારે બેઝિક 500 સિટીની વાત કરી, 100 સિટીથી બી સ્ટાર્ટ કરો. દેટ્સ અ ગુડ સ્ટાર્ટ ફોર યુ. ગુજરાત ઇટસેલ્ફ ગિવ્સ યુ અ ફેન્ટાસ્ટિક ઓપોર્ચ્યુનિટી. સુરતથી બહુ સારી સારી બ્રાન્ડ્સ આવી રહી છે, વેરી ગુડ બ્રાન્ડ્સ. કિડ્સ વેરમાં બી બહુ સરસ કામ થઈ રહ્યું છે. ઓકે, એન્ડ હોપફુલી વી વિલ સી સમ ગુડ નેશનલ બ્રાન્ડ્સ કમિંગ ફ્રોમ સુરત ઇન કમિંગ યર્સ. કિડ્સ છે, લેડીઝ છે, ગુડ ગુડ ગુડ. स्पोर्ट्स वेयर में 1-2 ब्रांड्स है. समय बताएगा कहाँ हम पहुँच रहे हैं. That is it. Correct. So increase. So struggles are there. Okay. Struggle वगैरह तो भाई अगरू છે ધંધો નહીં, એના કરતા તો નોકરી સારી. Correct. Struggle છે પણ સામે opportunity ભાઈ બહુ જોરદાર છે. So 3-4 things whatever I have shared with you, right from your product to pricing. प्राइसिंग का भी एक सिंपल गेम है. अगर पूरा भीड़ है उधर और उधर आप आपका प्रोडक्ट प्लेस कर रहे हो, आप दाम नहीं ले पाओगे. लेकिन कुछ स्पेशलाइजेशन है. यू नो द वर्टिकल સૌથી નીચે જનરલાઇઝ્ડ હોય. જનરલાઇઝેશનમાં આમ જનતા આખું રિંગ રોડ, ભેસ્તાન, હોજીવાલા બધા જનરલાઇઝ્ડ કેટેગરીમાં હું એકવાર નાખું કુર્તી. કરેક્ટ. પૂરા ભીડ ભાડ સબ ઉધર ही है. જનરલાઇઝેશન એટલે જનરલ ફિઝિશિયન. આપણે એક ફિઝિશિયન પાસે જઈએ, કેટલા રૂપિયા લે એકવાર તપાસવાના અને ક્રોસિન લખવાના? કેટલા? 50 रुपया, 100 रुपया, डिपेंडिंग ऑन द एरिया. 200 रुपीज बस हो गया उसका भाई, है ना. वो 500 मांगेगा तो दूसरी बार अपन क्रोसिन लिखने का 500. करेक्ट. जनरलाइजेशन के ऊपर होता है स्पेशलाइजेशन. एक स्पेशलिस्ट ENT સ્પેશિયલિસ્ટ પાસે આપણે ગયા. કાનમાં દુખતું હતું તો પહેલાં ચિઠ્ઠી લખી 50 રૂપિયા વાળાએ અને મોકલ્યો
1000 रुपया वाला पास है ENT स्पेशलिस्ट, ही विल नॉट टेक 50. वो 50 लेगा तो अपन डरेंगे, अरे क्या कर रही है. તો આપણે ત્યાં હસતા હસતા 1000 આપી આવીએ. આણે ક્રોસિન લખી તો પેલો કદાચ બીજું કંઈ લખશે, પણ ક્રોસિનનો બાપ જ લખશે. આ બી લખી શકતો હતો, બટ બીકોઝ વી હેવ ગોન ટુ એન એક્સપર્ટ. પોસ્ટ ધ એક્સપર્ટીઝ will come somebody, post specialization will come expertise. Expert, ENT surgeon. કેટલા લે? બધા ડોક્ટર જ છે. 100 વાળો બી, 1000 વાળો બી, અને સર્જન કેટલો સર? 20,000 રૂપિયા. કરેક્ટ? અને એની ઉપર આવે બ્રાન્ડ. ब्रांड पास तो अपॉइंटमेंट, भाई ENT है, कान का ऑपरेशन करना है, 3 महीने बाद आना. पैसे का तो बात नहीं है, हमारे पास जगह नहीं है, हमारे पास टाइम नहीं है. जब प्रोडक्ट बनाते हैं ना, ये फोकस करके अगर करते हैं that you have to move your brand from a generalist to a specialist, specialist to an expert to a brand, automatically your pocket sees a lot of money. અને સમજો આ कॉन्सेप्ट ने and work on it. When I say generalist, उसमें सब आ गया, सिर्फ प्रोडक्ट की बात नहीं है. आप कैसे काम कर रहे हो, आपका प्रोफेशनलिज्म कैसा है, आप माल कैसे बना रहे हो, आपका क्वालिटी कैसा है, आपका रेपुटेशन ये वाला है, निकली गयो छे ने बीम नहीं लाग्यो कि आपने बोला 3 तारीख को आएगा और 2 तारीख शाम को माल चले जाता है. That is when people will give you money. Yes or no? Yes. You have to work towards it. Build your reputation, automatically trust builds up. Trust builds up तो business કરવામાં પછી જે મેં પુશની વાત કરી, ले लो, समझ में आया तो रखना, આ બધું સેલ્સ નથી આવડતું એને ચક્કર છે. भाई ये लास्ट 4 स्टाइल्स पढ़ा है, आपको लेना है तो 4 बजे के लिए ऑर्डर प्लेस कर देना, अदरवाइज वी आर गिविंग इट टू समबडी एल्स. दिस कैन ओनली हैपन व्हेन यू हैव, जे मैं स्टार्ट करेलू, मोर पीपल टू सेल. लिमिटेड बायर्स, 25-50 ગ્રાહક, 100 ગ્રાહક. ગોડાઉન જોઈએ તો ઓહો સેટ પાછા ગોડાઉનની સામે જ બેઠા હોય, એટલે શું હોય, આપી દે. It will not work. Does it work? It is not giving you money at all. So understanding basic. I tell you, apna business is more about having awareness about your business. Be aware. શું થઈ રહ્યું છે ભાઈ, શું કરી રહ્યા છે, શેમાં મારો ટાઈમ જઈ રહ્યો છે. Another input that I would like to give here is successful brands spend more than 80% of their time in sales. How much? 80% of their time in sales. આપણે સવારે આવીને પહેલા બપોર સુધી ફેક્ટરી પર, એના પછી ડિઝાઇનિંગમાં, એના પછી થોડો ટાઈમ મળે તો કદાચ થોડું સેલ્સ જોઈએ. દિવસમાં 10 કલાક કામ કરતા હોય, 8 કલાક કામ કરતા હોય તો એટલીસ્ટ 6 થી 7 કલાક 10 માંથી તમારે 70 થી 80%, that means 7 to 8 hours should be spent in sales. And if you have 5-6 people selling, બધા જો 10-10 કલાકમાંથી 8-8 કલાક સેલ્સમાં આપે, તમારી બિઝનેસની ગેમ ચેન્જ થઈ જાય. આપણે એક્ઝેક્ટલી ઉલટું થતું હોય બધા જ ઓર્ગેનાઇઝેશન. ટાઈમ મેનેજમેન્ટ ઇઝ વેરી પુઅર. યસ ઓર નો? સવારે જાઓ ત્યારથી જ સેલ્સ ચાલુ થઈ જવું જોઈએ ઓર્ગેનાઇઝેશનમાં. સેલ્સ ઇઝ નોટ કે આજે ઈચ્છા થઈ, હમણાં હું સવારે આવ્યો છે વન પ્લેસ સચિનમાં, દે હેડ 2 બાયર્સ, ઈ-કોમર્સના પ્લેયર્સ હતા. હવે દિવાળીમાં એ લોકો પાસે માલ ભરાઈ ગયો હશે. અમે 4 મહિના પહેલા એમને કીધેલું, અમે જોડાયા ત્યારથી कि दिस इज अ हाई रिस्क थिंग कि यू शुड हैव मोर बायर्स. कि नहीं ये तो हमारा घर का है, ये क्या तकलीफ, ये हमारा घर का है, कुछ प्रॉब्लम नहीं है. દિવાળી પછી એને ઓર્ડર બંધ કરી દીધા છે. ફેક્ટરીમાં અત્યારે કામ નથી. સવારે 2 કલાક અમે આ જ વાત કરી, સર કहीं से भी मेरे को चाहिए, नहीं तो सब कारीगर ऐसे बैठे. 120 machines ચાલે. प्रिपरेशन જ નથી સેલ્સ માટે. એ જ બેસી નહીં ભાઈ, આવશે કસ્ટમર अपने घर के है, कोई घर का नहीं है भाई.
Be professionals. Understand, awareness, relation rakhwana. I'm not against any relationship building, but then you have to have a plan B, have a plan C, and work towards your business. Yes or no, guys? Yes. Simple format. આપણે કિડ્સ વેરની મેં વાત કરી 35,000 65,000 આ બધા આંકડા જે હું કહું છું ટેકનોપેકની વેબસાઇટ પર ગૂગલ પર સર્ચ કરશો મળશે તમને. હા, મારા પોતાના આંકડા એક બી નથી. ઓકે, આ 2017-18માં આવેલા છે. એના પછી હમણાં એની ટાઈમ વી કેન એક્સપેક્ટ એડલવાઇઝ ઇઝ ડુઈંગ અ બિગ રિસર્ચ હમણાં અહીંયા આગળ. આઈ થિંક CMAI બી આના ઉપર કામ કરી રહ્યું છે. સો એ બધા બહુ ક્લેરિટી સાથે આંકડા આવશે તો ખ્યાલ બી આવશે કે વેર વી સ્ટેન્ડ. Surat has fantastic opportunity. You have to cash in. And only one thing can take you is upgradation of you as an entrepreneur. Increase your capability. સમર્થ બનો જેનાથી તમે તમારા ચેલેન્જીસ સોલ્વ કરી શકો. એટલી ક્ષમતા બનાવો કે આપણી રેપ્યુટેશન એવી હોય કે કસ્ટમર સામેથી ચાલીને આવે. મની વિલ ફ્લો ઓટોમેટિક. ડોન્ટ રન આફ્ટર મની. એમાં શું છે શોર્ટકટના ચક્કરમાં યુ ટેક ઓલ ધ રોંગ ડિસિશન્સ. બધા બહુ અનુભવ છે બધા જ. વોટ આઈ એમ સીઈંગ ઇઝ 15 20 25 વર્ષથી કામ કરતા હશો લોકો. બટ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ્સ. ઓલવેઝ પ્રેડિક્ટ ગ્રોથ. ઓલવેઝ. અત્યારે આપણે 5 ટ્રિલિયનની નજીક. આગલા 10 વર્ષમાં ઇટ ઇઝ એક્સપેક્ટેડ 12 ટ્રિલિયન 15 ટ્રિલિયન 15-20 વર્ષમાં 25 ટ્રિલિયન. એ નેચરલી બી થાય. हर 5 वर्षे इकोनॉमी डबल थाय. जीडीपी कॉन्ट्रीब्यूशन अपैरल इंडस्ट्री નું આપણું બહુ જ મોટું છે. तो ग्रोथ होने वाला ही है. हम इसमें कितना पार्टिसिपेट कर सकते हैं वो अपनी कैपेबिलिटी पे है. यस, सो आई विश यू ऑल द वेरी बेस्ट ऑल ऑफ यू एंड आर वी ओपन फॉर Q&A के क्वेश्चन एंड आंसर्स इफ इट ऑल. Okay. So feel free whenever I have an opportunity. So thank you for the opportunity. All the best to everyone. Thank you, Vishalji, for a wonderful and very informative basics knowledge થી લઈને મેનેજમેન્ટ એસ્પેક્ટ. તમે સુરતને 2-3 સલાહ આપી કે રેપ્યુટેશન પાછળ દોડો, રૂપિયા પાછળ નહીં, રૂપિયા આપોઆપ આવશે. એ વન્ડરફુલ એડવાઇસ છે. પછી રૂપિયા ત્યાં દોડે છે જ્યાં સ્પીડ હોય છે અને આપણે હંમેશા દોડતા જ રહ્યા છે. તો થેન્ક યુ વિશાલજી. ક્વેશ્ચન આન્સરમાં પછી આવીએ છીએ. એ પહેલાં ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી BS અગ્રવાલજી કે જેઓ આજે આપણા ખાસ મહેમાન છે, પરિવારના સદસ્ય પણ છે. અગ્રવાલજી વિશે પર્સનલી પ્રોફેશનલી ઘણું કહી શકાય એમ છે. અગ્રવાલજીનો આગ્રહ હોય છે કે વસ્તુને સ્પીચ અગત્યની છે, હું નહીં, વિચારોને પ્રાધાન્ય આપો. અગ્રવાલજી વિશે એટલું જ કહીશ કે ચેમ્બર ઓફ કોમર્સ સાથે એમનું જોડાણ કદાચ આજીવનનું જ છે. અગ્રવાલજી કદી ચેમ્બરથી દૂર ગયા જ નથી, ચેમ્બરમાં જ હોય છે અને ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ છે એટલું જ નહીં પણ ત્યાર પછી એમનું ઇન્વોલ્વમેન્ટ બહુ જબરજસ્ત રહ્યું છે. અને બહુ દાવાથી કહું, એક મિત્ર તરીકે, ચેમ્બરના મેનેજિંગ કમિટી મેમ્બર તરીકે અને એક પત્રકાર તરીકે જે મોડર્ન ચેમ્બર ઓફ કોમર્સ અને આવનારા વર્ષોની જે ચેમ્બર ઓફ કોમર્સનું જે ફોર્મેટ હોવું જોઈએ એના ધ બેસ્ટ આર્કિટેક્ટ ઇઝ શ્રી અગ્રવાલજી. અને વી આર હેપી કે આજે અગ્રવાલજી તૈયાર થયા છે અને આ પ્રસંગે તેમની ખાસ મહેમાનગતિ સાથે એમની સ્પીચનો લાભ આપણને આપશે. માનનીય અગ્રવાલજી, થેન્ક યુ. આ સમારંભના આ સેમિનારના અધ્યક્ષ ભાઈ શ્રી મૃણાલ શુક્લ, મારા મિત્રો ભાઈ શ્રી પ્રફુલભાઈ શાહ, ભાઈ શ્રી મહેન્દ્રભાઈ કાજીવાળા, ભાઈ શ્રી અમરીશ ભટ્ટ અને સૌ ઉદ્યોગપતિ મિત્રો. હું સીધી રીતે ટેક્સટાઇલ્સના સંકળાયેલો નથી પણ હું જ્યારે પ્રમુખ હતો ત્યારે મેં 2 વિઝિટ કરી, એક તિરુપુરની અને બીજી બાંગ્લાદેશની. એ બંને મથકો એટલે એપરેલના, ગાર્મેન્ટના મોટા કેન્દ્રો. બાંગ્લાદેશમાં અમે ગયા ડેલિગેશન લઈને, તે મેં ત્યાં જોયું કે શું એની ફેક્ટરીઓ,
એક ફેક્ટરીમાં 5,000 માણસો કામ કરે. 5,000 માણસો એક ફેક્ટરીમાં કામ કરે. કેટલીક ફેક્ટરીઓ એવી કે જેમાં એક પણ પુરુષ કામ નહીં કરે, માત્ર બહેનો કામ કરે, ઇન્ક્લુડિંગ કટિંગ, જેમાં વધારે તાકાતનું કામ હોય છે એવું બધા કામ પણ બહેનો જ કરે. મેં એના ગોડાઉનો જોયા, રો મટીરિયલના ગોડાઉનો જોયા. મેં પૂછ્યું સ્વાભાવિક રીતે કે ભાઈ આમાં આ બધો માલ ક્યાંથી આવે છે? તો ટુ માય અટલ સરપ્રાઈઝ એમાંથી ભારતથી માલ આવતો નહોતો. ઓલ ગુડ્સ વેર ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. પછી અમે તિરપુર ગયા. હું તમને જણાવું કે તિરપુરનું આંકડામાં કદાચ 5-10% વેરિએશન હોઈ શકે મારું, પણ જે મને ખબર છે ત્યાં સુધી તિરપુરનું આજે કુલ ટર્નઓવર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મળીને કદાચ 60,000 કરોડ હશે. 60,000 કરોડમાંથી 40,000 કરોડનો માલ એ લોકો એક્સપોર્ટ કરે છે. જસ્ટ થિંક કે તિરપુરે આટલું એક્સપોર્ટ માર્કેટ કેવી રીતે ડેવલપ કર્યું. બહુ સરસ કહ્યું વક્તા શ્રી વિશાલભાઈ ત્રિવેદીએ કે તમારે સેલ્સમાં ધ્યાન આપવું જોઈએ. સેલ્સ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. સેલ્સ હશે તો બધું જ આવશે. ઇનોવેશન આવશે, સારી ક્વોલિટી આવશે. પણ સેલ્સ કેવી રીતે આવે એ તિરપુરના લોકોએ કરી બતાવ્યું. એ લોકોએ પોતે વિદેશોમાં પોતાના એજન્ટો રાખ્યા અને એ એજન્ટો સાથે સતત એનું લિંકેજ ગોઠવ્યું અને સતત એની સાથે ડાયલોગ રાખીને એ લોકો ઓર્ડર લે. એટલું જ નહીં, ભેગા મળીને ઓર્ડર લે. દાખલા તરીકે 50,000 શર્ટ પીસ આપવાનો હોય અને એક જણથી નથી થઈ શકતું તો ભેગા થઈને કરે. કંઈ તું 10,000 તું બનાવજે, 10,000 તું બનાવજે, 5,000 હું બનાવીશ, એમ કરીને કરે. એવું તિરપુરે કર્યું. આજે સુરતનું ટર્નઓવર ટોટલ ટેક્સટાઇલનું કદાચ 1 લાખ કરોડ હશે, પણ એમાંથી એક્સપોર્ટ ગણો તો માત્ર 4% છે. જસ્ટ થિંક, ત્યાં જે માલ લોકો બનાવે છે તેમાંથી 80% માલ એક્સપોર્ટ કરે છે. આપણે આપણા માલમાંથી 4% માલ એક્સપોર્ટ કરીએ છીએ. કારણ કે આપણી પાસે એક્સપોર્ટ માર્કેટને કેચઅપ કરવા માટેનું જે તંત્ર હોવું જોઈએ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, જે મિકેનિઝમ હોવું જોઈએ તે નથી. એટલે તમે તો હજી ગાર્મેન્ટમાં તો નવા છો. મેં જોયું કે તમે એક્સેસ છો નહીં. તમે જ્યારે ટેક્સટાઇલમાં છો અને તમારી ઈચ્છા ગાર્મેન્ટમાં જવાની છે, તો હવે એ તો વિદ્વાન વક્તા જ સમજાવી શકશે. આપણે પૂછવું જોઈશે આપણે કે અમે શરૂઆત કરવા માંગીએ તો કેવી રીતે કરીએ. હી વિલ ટેલ યુ કે આપણે કોઈ પ્રોડક્ટ કેવી રીતે પસંદ કરવો. અમને તો ખબર જ નથી કે અમે કુર્તી બનાવીએ, શર્ટ બનાવીએ, અંડરવેર બનાવીએ, અંડરગાર્મેન્ટ્સ બનાવીએ, શું કરીએ. એ આપણે એમની પાસેથી ક્વેશ્ચન આન્સરમાં એમને પૂછશું આપણે. પણ મારે આટલું જ કહેવું છે કે જો આપણે એમાં આવીએ તો, ગાર્મેન્ટમાં આવીએ તો, જેમ એમણે કહ્યું તેમ એમણે કહ્યું કે કિડ્સ માર્કેટ 1.25 લાખ કરોડનું છે, લેડીઝ માર્કેટ એના કરતાં બમણું છે, મેન્સ માર્કેટ એના કરતાં 1.5 ગણું છે. એટલે કુલ 5-7 લાખ કરોડનું માર્કેટ થયું. એટલું મોટું માર્કેટ છે ગાર્મેન્ટ્સનું. પણ એ સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે એમાં ચેલેન્જીસ બહુ છે. આપણે અહીંયા જે માલ બનાવીએ છીએ, ગ્રે કાપડ બનાવીએ છીએ, એ બહુ સહેલું કામ છે. આપણે એક ક્વોલિટી પસંદ કરીને માલ બનાવ્યા કર્યો, પછી આપણે એમાં માર્કેટિંગ માટે બહુ મહેનત નથી કરવી પડતી. દલાલ આવે છે, આપણે ત્યાંથી માલ લઈ જાય છે, આપણે ઘરે બેઠા છીએ, માલ બનાવ્યા કરે છે, આપણે વેચવા જતા નથી. ગાર્મેન્ટની અંદર એ અઘરું કામ છે, કારણ કે આપણે માલ વેચવા જવું પડશે. એટલે તે ચેલેન્જીસ છે. બીજું બધી જ ચેલેન્જીસ છે એમાં. ઓન ટાઈમ ડિલિવરી આપવાની ચેલેન્જ છે, ક્વોલિટીમાં પ્રિસિશન લાવવાની ચેલેન્જ છે. ગાર્મેન્ટની અંદર નાનામાં નાની વસ્તુ પ્રિસિશન હોય, એમાં કોઈ એકાદ ઇંચ આમ તેમ થઈ ગયું તો પણ નહીં ચાલે, એકાદ બટન આમ તેમ થયું તો પણ નહીં ચાલે. ખરું ને વિશાલભાઈ? એટલે ક્વોલિટી પ્રોડક્ટ બનાવવાની ચેલેન્જ છે, સમયસર માલ ડિલિવર કરવાની ચેલેન્જ છે, 6 મહિના વર્ષ પહેલાંથી એનું પ્રેડિક્શન કરીને તેનું માર્કેટિંગ કરવાની ચેલેન્જ છે. એટલે ચેલેન્જ છે, મહેનતનો ધંધો છે. ગાર્મેન્ટિંગ જેટલું આપણે ગ્રે કાપડ બનાવીને બહુ સરળતાથી વેપાર કરીએ છીએ એટલું સરળ એ નથી.
એમાં આ બધી ચેલેન્જો છે અને એટલે તમારે એને માટે થોડીક વધારે મહેનત કરવી પડશે, પણ થઈ શકે. સુરતના એન્ટરપ્રનોર્સ એ નહીં કરી શકે એવું નથી. એમ્બ્રોઇડરી કરી શકીએ આપણે, આટલા બધા એમ્બ્રોઇડરી મશીનો આવી ગયા, ટેકનોલોજી આપણે સમજી શકીએ, વોટર જેટ આવી ગયા, રેપિયર આવી ગયા, આપણે નવા ટેકનોલોજી નવા મશીન્સ આવ્યા તો આપણે એને અપનાવ્યા. એટલે આપણે કરી શકીએ એમ છે, નથી કરી શકીએ એવું કશું નથી. એકવાર એમાં પગ મૂકવો પડે અને પછી કરવું પડે. પણ મેં કહું તમે તિરુપુરમાં લોકો પોતે ભેગા મળીને કર્યું, એવું એક ભેગા મળીને કામ કરવાનો કન્સેપ્ટ પણ સાથે આપણે કેળવવો જોઈએ. આ GFRRC જે હમણાં ભાઈ શ્રી અમરીશ ભટ્ટે કહ્યું આજથી 10 વર્ષ પહેલાં બનાવ્યું હતું, આ મહેન્દ્રભાઈ મારા વડીલ મિત્ર કે ભાઈ પ્રફુલભાઈ શાહ પણ છે, એમાં જીગર ગોપાલ મુંદ્રા મિસ્ટર વર્ષોથી ચેરમેન છે. એ બનાવ્યું GFRRC એટલા માટે જ હતું કે એ ટેક્સટાઇલ રિલેટેડ જે કંઈ બી કાર્યક્રમો કરે અને ટેક્સટાઇલ ઉદ્યોગનો વિકાસ થાય એ માટે પ્રયત્ન કરે. એ ઇન્ડિપેન્ડન્ટ એને સેન્ટર કે નામ આપ્યું જી રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર. ત્યારે પણ અમારી કલ્પના એવી જ હતી કે એ સ્વતંત્ર સેન્ટર તરીકે કામ કરે. ચેમ્બરના પ્રમુખ બીજી ઘણી પ્રવૃત્તિઓ કરતા હોય એટલે એમનું ધ્યાન માત્ર ને માત્ર એટલું ટેક્સટાઇલ પૂરતું નહીં હોય, સ્વાભાવિક વસ્તુ છે. પણ આ જ કેન્દ્ર એ ટેક્સટાઇલ ઉદ્યોગના માટે વિકાસનું કામ કરવું જોઈએ, કરે છે. પણ મારી અપેક્ષા હજુ વધારે છે. દાખલા તરીકે અમે એક લેબ ચલાવીએ છીએ, પણ એક નાનકડી લેબ ચલાવીએ એ કંઈ સુરત માટે બહુ ખુશ થવા જેવી વસ્તુ નથી. આ જ શહેરમાં એક સરસ મજાનું કોમન ફેસિલિટી સેન્ટર અથવા સેન્ટર ઓફ એક્સલન્સ હોવું જોઈએ. જે શહેરનું ટેક્સટાઇલનું ટર્નઓવર 1 લાખ કરોડ હોય તે શહેરમાં એક સારું સેન્ટર ઓફ એક્સલન્સ નથી, એ દુઃખજનક વાત છે. એ કરશું અમે, આજે નહીં કાલે કરશું. એક એવું સેન્ટર હોવું જોઈએ કે જે માર્કેટ ફોરકાસ્ટિંગનું બી કામ કરે, માર્કેટ રિસર્ચનું કામ કરે, ક્વોલિટી રિસર્ચનું કામ કરે. આ વિદેશથી આ એક કાપડ આવ્યું છે તો એને કેવી રીતે બનાવવું એ બતાવે. આજે નથી, આજે તમારી પાસે તકલીફ એ છે કે તમારી પાસે કોઈ ક્વોલિટી આવે તો યુ ડોન્ટ નો હાઉ ટુ એને બનાવવું કેવી રીતે તમને ખબર જ નથી. અને તમે કોની પાસે જાઓ? કારણ કે એવા ટેકનિશિયનો આપણી પાસે હજી આજે નથી. આપણી પાસે એવું કોઈ કેન્દ્ર નથી કે જે કહી શકે. તિરપુરે એવું કરી બતાવ્યું. તિરપુરમાં બહુ સરસ રિસર્ચની વ્યવસ્થા છે. કોઈ પણ ક્વોલિટી આવે તો તરત એ લોકો એને એનાલિસિસ કરે છે કે આ ક્વોલિટી કેમ બનાવવી. એમાં બાયર પોતે પણ મદદ કરતો હોય છે, પેલા જે બ્રોકર્સ હોય છે એ પણ કહેતા હોય છે. પણ એ બહુ સરસ એ લોકોએ ગોઠવ્યું છે. મારી તમને સૌને અપીલ છે કે મેં કહ્યું કે એક રિસર્ચ મેં પેલા બેનને કહ્યું કે તાત્કાલિક તિરપુરની ટ્રીપ ગોઠવી કાઢો. દરેક વર્ષે તમે જાઓ, તિરપુર જવું જોઈએ, તિરપુર જોવું જોઈએ. જેને ગાર્મેન્ટમાં જવું છે તેને તો ચોક્કસ જવું જોઈએ. ત્યાંના જે સેન્ટર ઓફ એક્સલન્સ છે એ પણ જોવા જોઈએ. ત્યાં એ લોકો કામ કેવી રીતે કરે છે એ પણ જોવું જોઈએ. એ લોકોના પ્રોસેસ હાઉસ કેવા છે એ પણ જોવું જોઈએ. ખૂબ સરસ મજાના પ્રોસેસ હાઉસ રાખે છે એ લોકો. નાના હોય છે પ્રમાણમાં પણ ખૂબ ડિસન્ટ રાખે એ લોકો પ્રોસેસ હાઉસ. આપણા પ્રોસેસ હાઉસ કરતાં પણ સ્વચ્છતાની દ્રષ્ટિએ વધારે સારા પ્રોસેસ હાઉસ છે એ લોકોના. આપણે જો તમારે ગાર્મેન્ટમાં જવું હોય તો તમારે એમાં વધારે ઊંડા ઉતરવું પડશે, વધારે તપાસ કરવી પડશે. ગાર્મેન્ટિંગ હોલ જે કરે છે તે યુનિટોને વધારે મુલાકાત લેવી પડશે. પછી પ્રોડક્ટ નક્કી કરો કે મારે શું બનાવવું છે. શર્ટ બનાવવું છે કે જે કંઈ પણ પ્રોડક્ટ એમાં છે, જેમ કિડ્સ વેર કહું, લેડીઝ વેર કહું, મેન્સ વેર કહું. પણ દેશના જે પ્રોડક્ટ દેશના માર્કેટમાં એકંદરે હરીફાઈ બહુ છે. સૌથી કદાચ આપણે એ માર્કેટમાં કેટલાક ટકી શકીએ એ સવાલ છે. કારણ કે દાખલા તરીકે કલકત્તાનું માર્કેટ છે તો એ લોકો ખૂબ ઓછા ભાવમાં સિલાઈ કરે છે અને ખૂબ ઓછા ભાવમાં એના શર્ટ વેચાય છે. આપણે હમણાં કહ્યું એમને કે ભાઈ અહીંયા તો પગાર વધારે છે તો કદાચ તમે એ પગાર સાથે એની હરીફાઈ નહીં કરી શકો, સિવાય કે વધારે સારો પ્રોડક્ટ હોય તો જ. બાકી સામાન્ય પ્રોડક્ટની અંદર આપણે એની હરીફાઈ નહીં કરી શકીએ. એટલે આપણે કંઈ એમણે કહ્યું તેમ સરસ કહ્યું એમણે કે આપણે કોઈ નિશ માર્કેટ શોધવું પડશે. આપણે એમાંથી બધા પ્રોડક્ટમાંથી કોઈક એવું પ્રોડક્ટ શોધી કાઢવું પડશે કે જે વધારે સારો હોય, જે કદાચ લોકોને અપીલિંગ કરી જાય.
એવું કંઈ કરવું પડશે અને ધ્યાન આપણે એમાં આગળ વધી શકીએ. ગાર્મેન્ટમાં એમણે જેમ બક્તાશ્રીએ કહ્યું તેમ બહુ મોટો સ્કોપ છે અને સુરતની પાસે સૌથી મોટી સગવડ એ છે કે એની પાસે રો મટીરિયલ છે. બધા જ પ્રકારનું કાપડ આપણે ત્યાં બને છે, બધા જ પ્રકારનું કાપડ આપણે ત્યાં પ્રોસેસ થાય છે. હજુ એ પ્રોસેસિંગ એટલું સરસ નથી. મેં અવલોકન કર્યું છે કે પ્રોસેસિંગ ઇઝ અ વીક ચેઇન ઓફ ટેક્સટાઇલ્સ. આપણી સાથે વિદેશના બજારોમાં બહુ મોટા પાયા પર કાપડ જોઈએ, માનો કે 2 લાખ મીટર કાપડ જોઈએ એક જ સરખા કલરનું, જરાક પણ વેરિએશન નહીં હોય તેવું, એ આપણે આપી શકીએ એવી સ્થિતિમાં આજે નથી. પણ સુરતમાં મેગા ટેક્સટાઇલ જે પાર્ક બની રહ્યો છે એમાં જે નવા યુનિટ્સ આવશે એ મોટી સાઇઝના આવશે અને નવા અદ્યતન આવશે. એટલે આપણે ભવિષ્યમાં વધારે સારી રીતે એક્સપોર્ટ માર્કેટને કેટર કરી શકીશું. અત્યારે આપણે બ્રાન્ડ જે છે એને કદાચ પૂરતો માલ નથી આપી શકતા, પણ ભવિષ્યમાં જ્યારે આપણી પાસે એવા સારા પ્રોસેસ હાઉસ હશે ત્યારે આપણે એ બ્રાન્ડ્સને પણ વધારે સારો માલ આપી શકીશું. ત્યાં સુધીમાં મેગા ટેક્સટાઇલ પાર્ક બને છે એટલે એમાં એના કારણે કેટલો ઉદ્યોગનો વિકાસ એને કારણે બહુ ઝડપી થશે. નવા પ્રોસેસિંગ યુનિટ્સ આવશે, એને કારણે આપણને વધારે સગવડ મળશે. અને ત્યાં સુધીમાં તમે સૌ જેટલા પણ આવ્યા છો તેટલા તમારા પોતાના સાથીદારોને વાતો કરજો કે ટેક્સટાઇલ કે એપેરેલનું માર્કેટ બહુ મોટું છે. આપણે ચાલો ભેગા મળીને કંઈક કરીએ, કંઈક આપણે કોઈ બ્રાન્ડ આપણે કોઈ શરૂઆત કરીએ. એવું બને કે એ શરૂઆત અને કમાણીની વચ્ચે થોડોક સમય લાગશે, ચોક્કસપણે લાગે, કારણ કે તમારી બ્રાન્ડ એસ્ટાબ્લિશ કરવી પડે, તમારો પ્રોડક્ટ એસ્ટાબ્લિશ કરવો પડે, એના માટે સમય લાગશે. પણ સરવાળે જેમ આજે આપણે ટેક્સટાઇલ શરૂ કરેલું, કાપડ વિવિધનું શરૂઆત કરવી, ત્યારે ભાઈ આપણને કદાચ કેટલાકને તો ખબર નહોતી કે ભાઈ એમાં શું કરવાનું છે, છતાં એ કર્યું અને આજે સફળ થયા. તો કાલે એવી જ રીતે એપરેલની અંદર આપણે ઝંપલાવીએ તો એમાં સફળ થશું. અને સુરતનો ટેક્સટાઇલનો ઉદ્યોગ જો ગાર્મેન્ટ અહીંયા ડેવલપ થાય, એપરેલ અહીંયા ડેવલપ થાય તો આજે 1 લાખ કરોડનું છે તે કાલે 2 લાખ 3 લાખ કરોડનું થઈ જશે. અને ત્યારે સુરતના 2 મોટા ઉદ્યોગો ટેક્સટાઇલ અને ડાયમંડ. અત્યારે ડાયમંડની હાલત ખરાબ છે. આજે સુરત ટકી રહેવું હોય તો એ માત્ર ટેક્સટાઇલને કારણે ટકી રહેવું છે. પણ ટેક્સટાઇલ એ યુનિવર્સલ છે, કાયમ માટે ચાલવાનું છે. આપણા દેશ માટે જ ચાલવાનું છે એવું નહીં. દુનિયાના બધા દેશો ટેક્સટાઇલ આપણી પાસે ખરીદે છે. આજે બાંગ્લાદેશ કાપડ નથી બનાવતું એટલું, છતાં એ લોકોએ માત્ર કાપડ ઇમ્પોર્ટ કરીને પણ એ લોકો બનાવતા થઈ ગયા, સ્ટીચ કરતા થઈ ગયા અને આજે નંબર 2 થઈ ગયા. આપણા કરતાં વધારે છે એ લોકોનું એક્સપોર્ટ, કારણ કે દે કુડ ડુ ઇટ. આપણે પાસે એવી મોટી ફેક્ટરીઓ નથી આજની તારીખમાં, પણ આપણે ત્યાં જેટલા બી યુનિટો છે તે પ્રમાણમાં નાના યુનિટો છે. મેં કહું તેમ 5000 વર્કરની એક પણ ફેક્ટરી આપણે ત્યાં નહીં હોય કદાચ, રાઈટ. પણ તમે જો તમારે ગાર્મેન્ટમાં કરવું હોય તો તમે બીજી જગ્યાએ ફરો, જે એના યુનિટ્સ તેને જુઓ. જેમ એમણે કહ્યું કે મુંબઈ, અમદાવાદ, જયપુર એના જે હબ છે એની ફેક્ટરીઓ જુઓ, એના પ્રોડક્ટને જુઓ, એને સમજો અને પછી નક્કી કરો કે મારે આ પ્રોડક્ટ બનાવવો છે. અને પછી એમાં ડીપ જાઓ, ઊંડા જાઓ. જેમ એમણે કહ્યું તેમ કે તમારો પ્રોડક્ટ એવો હોવો જોઈએ કે લોકો તમારી પાસે આવે. એ ક્યારે થઈ શકે કે જ્યારે તમે એમાં ડીપ જાઓ, તમે ઊંડા જાઓ કે નાનું હું કેવી રીતે સારું કરું, વધારે સારું પ્રોડક્ટ કેવી રીતે બનાવું, એવી તમારી પોતાની તૈયારી હોય અને એની પાછળ તમારે એ નિષ્ઠા હોય તમારી કે ના મારે કરવું જ છે, તો જ તમે એમાં વધારે સારા પૈસા કમાઈ શકશો. અને મેં કીધું તેમ એક્સપોર્ટ માર્કેટની તરફ પણ નજર રાખજો. એક્સપોર્ટ માર્કેટને સમજવું હોય, એક્સપોર્ટ માર્કેટને જાણવું હોય તો તીરપુર જજો. મને લાગે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ગયા નથી, 2 આ વર્ષમાં તો લઈ જાઓ તમે તીરપુર. અને હું આ કેન્દ્ર જે લોકો ચલાવે છે એ બધા મિત્રોને અપીલ કરું છું કે તમે સ્વતંત્ર રીતે આ કેન્દ્રને ચલવો, વધારે ચલવો. અને સેન્ટર ઓફ એક્સલન્સ અથવા કોમ્યુનિટી ફેસિલિટી સેન્ટર જે કહીએ તે તમે કહો કે અમારે આ જોઈએ જ છે, જમવાના પ્રમુખને તમે તૈયાર કરીને આપો કે અમને આ સેન્ટર ઓફ એક્સલન્સ જોઈએ છે. યુ પુશ, તમારા પર જવાબદારી છે ટેક્સટાઇલ ઉદ્યોગને આગળ વધારવાની. મિત્રો, એ તમે એ જવાબદારી હું અપેક્ષા રાખું છું કે તમે એ જવાબદારી પૂરી કરો. તમે ધક્કો મારો, પ્રમુખને કહો કે આ કરવું જ પડશે, અમને જોઈએ છે કોમન ફેસિલિટી સેન્ટર. કેન્દ્ર સરકાર 80% પૈસા આપે છે તો તમે કેમ નથી બનાવી શકતા? આપણે અનફોર્ચ્યુનેટલી આપણે એના પર ધ્યાન નથી આપ્યું, પણ કંઈ નહીં, આજે નહીં કાલે બનશે અને સુરત એપ્રિલની અંદર ખૂબ આગળ જશે એવી મારી આશા છે. આભાર.
Thank you, Agrawalji, for sharing your views and vision. હવે એક આજનો મહત્વનો જે સેશન છે એના માટે હું હાઉસને ખુલ્લું મૂકું છું કે વક્તા શ્રી વિશાલભાઈ ત્રિવેદી જેઓ ગાર્મેન્ટ એપેરલના એક્સપર્ટ છે, આપણને ઘણી બધી વસ્તુઓ મેનેજમેન્ટ સંબંધી કે ઉદ્યોગના આટાપાટા બધું જ સમજાવ્યું. એને સ્પર્શતા જે કોઈ પ્રશ્નો હોય તો આ પ્રશ્નો તમે વન બાય વન હાથ ઊંચો કરશો તો જે વોલેન્ટિયર ભાઈ છે એ તમને માઇક્રોફોન આપશે અને વિશાલભાઈ આ અંગેનો જવાબ આપશે. તો પ્લીઝ યુ આર વેલકમ ફોર યોર ક્વેશ્ચન્સ. હલો વિશાલભાઈ, આપે ઘણી બધી સુંદર વાતો કરી. તમે એક વાત કેપેબિલિટીની કરી. કેપેબિલિટી મીન્સ બાય મની ઓર એની અધર થિંગ્સ. કારણ કે કેપેબિલિટી ઘણા બધા એના સ્ત્રોત હોઈ શકે છે. તમારા પાસે મની પાવર છે કે નહીં એ પણ બહુ મુખ્ય વસ્તુ છે. તો એ અંગે થોડુંક નોલેજ આપીએ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કેપેબિલિટી, ઇન વિચ સેન્સ. એક લર્નિંગ મારી લાઈફની કહું તમને, જ્યારે હું ઘણા બધા સક્સેસફુલ ઓન્ટરપ્રિનર્સને જોતા હોઈએ, કેપેબિલિટી ઇઝ નોટ મની. આઈ ડીડ નોટ મીન ઇટ ધેટ વે. એક સ્ટડી થયેલું બોસ્ટન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેસેચ્યુસેટ્સમાં, બોસ્ટન ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં આગળ, અને એ લોકો એક પેપર રિલીઝ કર્યું જેમાં કહેવામાં આવ્યું 85% of your financial success depends on your ability as a leader. Your communication skills, your negotiation skills, and your personality. And only 15% depends on the technical skills that you have. 100 રૂપિયા કમાતા હોઈએ એમાંથી 85 રૂપિયા તમને જે મેં બીજા સ્કિલ સેટ કીધા, લીડરશિપ, નેગોશિએશન ખાલી ગ્રાહક સાથે નથી હોતા, ટીમ સાથે બી હોય છે. ગ્રાહક સાથે તો હોય જ છે. બેંકમાં લોન લેવા ગયા એ તમે એને કેટલું સારી રીતે તમારી સ્ટોરી કન્વિન્સ કરી શકો છો. हायरिंग करो ત્યારે તમારી नेगोशिएशन स्किल्स आवे कि क्यों तुमको मेरे साथ काम करना चाहिए, क्यों नहीं करना चाहिए. So these aspects are very important. ये हम कहीं सीखते नहीं हैं. हमारे पास कोई ऐसा अपॉर्चुनिटी भी नहीं होता है कि लीडरशिप क्या सीखवाना. कम्युनिकेशन, व्हाट इज कम्युनिकेशन? તમે તમારી વાત કેટલી સારી રીતે સાमने वाળાને સમજાવી શકો છો, that is communication. अगर इतना कर पाए तो आप माल बेच पाओगे. This I meant by increasing your capability as an entrepreneur. मनी तो ऑटोमेटिक आता है, कहीं से भी अरेंज होता है. ऐसा कोई बाजार में भी प्रॉब्लम नहीं है, सूरत में भी वांधो नहीं. एक फोन करो એટલે રૂપિયા આપે છે લોકો. યસ ઓર નો? નમસ્કાર સર. હું એ જાણવા માંગુ છું કે બાંગ્લાદેશ જેવો આવો નાનો એવો દેશ તેમ છતાં એપ્રિલમાં એટલો બધો એડવાન્સ છે અને વર્લ્ડ લેવલે એક્સપોર્ટ કરે છે. અને આપણો ઇન્ડિયામાં એટલું બધું ટેક્સટાઇલનું પ્રોડક્શન છે, એવું મોટું પ્રોડક્શન ઇન્ડિયા જેટલું લગભગ 1, 2, 3માં હશે ટેક્સટાઇલમાં. તો આપણે ત્યાં એપ્રિલ કેમ એટલું બધું ડેવલપ નહીં થયું? તો એના બેક પોઈન્ટ શું અને બાંગ્લાદેશના પ્લસ પોઈન્ટ શું? So one is labor. Bangladesh is, that's the only source of income for a lot of people. આપણે ત્યાં આજે લેબર તમને ખબર છે બધાને શું હાલ છે. So that is one of the major things. અને એટલે એ લોકો તમે ત્યાંની ફેક્ટરીઓ જુઓ, અમુક તો બહુ સારી છે, બટ કોસ્ટ કેવી રીતે ઘટાડીને કામ કરવાનું એ બધામાં ઓટોમેટિક ત્યાં બેસી શકે. આપણે ત્યાં અમુક લॉज બી એવા છે ને એ બધી વર્કિંગ છે. સો ધીસ ઇઝ ધ ઓનલી બેઝિક ડિફરન્સ. બટ આજની તારીખમાં બહુ મેજર ડિફરન્સ મને એવું લાગે છે આગળ જતાં નહીં આવે. વી વિલ સ્કોર અ લોટ ઓફ પોઈન્ટ્સ ધેન બાંગ્લાદેશ. અને જો ઢંગથી આપણે કામ કરી લીધું નેક્સ્ટ 3, 4, 5 years આપણે બાંગ્લાદેશ વિલ નોટ બી, ઇટ્સ નોટ અ ચેલેન્જ એટ ઓલ. એક નાનકડી જાહેરાત વચ્ચે કરી દઉં, મિત્રો ઉભા થઈને જાહેરાત એટલે કે આપણે આ કાર્યક્રમ પછી સાથે ડિનર લેવાના છીએ સંવર્તી બિલ્ડિંગમાં 2nd ફ્લોર ઉપર. થેન્ક યુ.
No problem. I'm done with that. Okay. Hello. Just wanted to know what is the trend, what are the innovative things in apparels and garment industry? What kind of innovation? Product innovation? Product innovation and in marketing also, what new things are going on in this? Because So- it's a common product. If you see, ठीक है. Let me talk about innovation. I'll tell you one or two stories about it. ठीक है. पहले हम ट्रैक पैंट कितने सालों से पहनते हैं? बहुत सालों से. आज भी ट्रैक पैंट सर्वाइव करता है. ट्रैक पैंट आज ऑफिस में पहन के जा रहे हैं. એને નામ આપી દીધું છે એથ્લીઝર વેર. यस और नो? है तो ट्रैक पैंट ही. करेक्ट. जब ट्रैक पैंट पहले बना तब उसमें पॉकेट भी नहीं आता था. पॉकेट नहीं आता था. फिर રિક્વાયરમેન્ટ આવી મોબાઈલ ક્યાં રાખવાનો, ગાડીની ચાવી ક્યાં રાખવાની. એટલે જે ટ્રેક પેન્ટ બનાવવા વાળાએ દિમાગ લગાવીને ટ્રેક પેન્ટમાં પોકેટ આપ્યા એ उसकी निकल पड़ी. उसकी निकल पड़ी. दैट इज इनोवेशन. डेनिम कितने सालों से पहन रहे हैं? सालों से पहन रहे हैं. वन ब्रांड, आई विल नॉट नेम द ब्रांड, उन्होंने डेनिम में नीचे इलास्टिक लगा दिया. वो बन गया जॉगर्स. आज तक जॉगर्स बिक रहा है. और उस ब्रांड का बैलेंस शीट वो 3 साल मल्टीपल फोल्ड और फिर सब उसको कॉपी करते हैं. सो देयर इज वन पर्सन हु इज सेटिंग द ट्रेंड एंड देन देयर आर अदर हु आर फॉलोइंग द ट्रेंड. एंड देयर इज सूरत हु इज द लास्ट वन टू एंटर द ट्रेंड. So neither trend setters nor trend followers, but वो inspired people में फिर क्या होता है, माल घरे रह जाए. This is innovation. I'll give you one more story, massive story. एक भाई साहब पिज्जा बना रहे थे यूएस में. वो पिज्जा बना बना के कॉलेज के स्टूडेंट्स को बेच रहे थे. 1 बजे रिसेस हो गए उधर और पिज्जा वाले को फोन आया, भाई मेरा ये ऑर्डर जल्दी भेजो, 1:30 बजे रिसेस खत्म हो रहा है. तो आनाથી જેટલા पिज्जा बने એટલા ત્યાં મોકલાયા. फिर ये लोग ने इंटरनल मीटिंग किया कि भाई 12:30 से 1:30 तो निकल पड़ी, कोई आदमी नहीं होता है, कुछ नहीं, तो बना के रखते हैं. तो ओके, बना के रखना चालू किया. फिर धंधा बढ़ने लगा क्योंकि पहले 10-20 ऑर्डर आते थे, फिर मना करते थे खत्म. अब 40 बना रहे, वो भी खत्म. फिर 100 बनाया, वो भी खत्म. बनाते बनाते रियलाइज हुआ कि इन लोगों को टेस्ट की कुछ पड़ी नहीं है. इनको तो खाली टाइम पे माल चाहिए. ठीक है, तो इन्होंने आइडिया किया कि भाई जो बनता है बनाओ और ठोको, लेकिन 1 से 1:30 के बीच में जाना चाहिए. अब वापस इंटरनल मीटिंग की तो बोला पूरे यूएस में जितनी कॉलेज है वो सबके बाद पिज्जा बेचो. और सब लोग 1 से 1:30 के बीच में ही मांग रहे हैं. टेस्ट का तो प्रॉब्लम नहीं है, रेसिपी फिक्स है अपना, किसमें चीज डाला तो ठीक, ऑनियन डाला तो ठीक, कोई कुछ बोलता नहीं है, बच्चे लोग हैं, बेचो. और बेचते गए. और फिर कुछ साल बाद उन्होंने इस ब्रांड को किसी को मिलियंस ऑफ डॉलर्स में बेचा. आज हम जो ये 30 मिनट पिज्जा डोमिनोज खा रहे हैं, ये उसकी रियल स्टोरी है. दिस इज इनोवेशन. बिग थॉट. कोई कांई मतलब નથી ભાઈ, જે નાખ્યું એ નાખ્યું, છોકરાઓ કઈ બોલતા भी નથી. दो. So this is you have to think. है चीजें वही है. आप कैसे बाजार का गैप ढूंढते हो और आप कैसे उस चीज को फुलफिल करते हो विद टाइम. આપણે फैशन वाला છે भाई. ये फैशन में है ना, थोड़ा ध्यान रखना चाहिए. बस बेसिक प्रोडक्ट बनाते हो, कोई बात नहीं, 12 मास बेचा है, कोई प्रॉब्लम नहीं है. तिरुपुर सर, तिरुपुर ની વાત કરી. तिरुपुर बेसिकली होजरी हब. आप लोग कोई होजरी वाले नहीं हो, आप लोग सब टेक्सटाइल रिलेटेड वोवन वाले हो सर. तो दुनिया अलग है थोड़ी. नथिंग अगेंस्ट हिम, आई एम जस्ट शेयरिंग थोड़ा सा. दैट प्रोडक्ट इज डिफरेंट, दिस प्रोडक्ट इज अ लिटिल डिफरेंट. आपके यहाँ से जो बन के आएगा वो बहुत अलग बनेगा, वहाँ से जो बनेगा वो. क्लियर विद इनोवेशन. सो बेसिक छोटी छोटी चीज़ें आप कैसे उसमें से क्या निकाल सकते हो. कॉलर बनते हैं, स्टैंड कॉलर, ये कॉलर, छोटा कॉलर, बड़ा कॉलर, तो इनोवेशन हो गया पूरा. यस प्लीज.
experience is very good. ખમણ બનાવતા લોચો થઈ ગયો તેવી ઇનોવેશન કહેવાય. હા કહેવાય ને, બિલકુલ કહેવાય. First of all, thank you to all the SGCCI members for organizing such a beautiful session and very knowledgeable session. And thank you to all the wonderful speakers like Trivedi sir and Agarwal sir and all. I am just a brief introduction. I am an IPR consultant since last 16 years, and I have been filing patents, over 100 patents I have got granted. And unfortunately, I have not come across any of the patents or technological innovations in the improvement of textile looms or machines to increase the production or increase the quality of the cloth. And most of the such things are seen from China. As for my interest only, I used to do patent search. Few of the yarn patents, of course, denier, how it has to be loaded on the binder, or how the 2-ply, 3-ply yarn is intertwined. Only few of such patents I have come across, but not many. Now since after coming here today, for the first time I am attending this textile session over here, out of curiosity I just wanted to come and see. So Global Fabric Research and Research Center, and what Agarwal ji sir said कि एक छोटा सा lab भी है हमारे यहाँ पे. So my request to Trivedi sir, who's all the time going around places, and the Shukla ji sir, to increase innovation, not just copy paste. अगर हमारे पास आउट ऑफ द बॉक्स थिंकिंग है, ये जैसे डोमिनोज का आपने बताया, वेरी गुड एग्जाम्पल, इट इज आउट ऑफ द बॉक्स थिंकिंग बट इट इज मार्केटिंग स्ट्रेटेजी. बट लेट अस फोकस ऑन द क्वालिटी विच यू मेंशन, कि वो क्वालिटी भी बांग्लादेश का अच्छा था, उन्होंने चीफ में भेजा इसलिए उनका एक्सपोर्टर बन गए. बट वॉज इट मैचिंग द क्वालिटी विच सूरत इज प्रोड्यूसिंग? नो, सूरत हैज बेटर क्वालिटी एनी डे. I have come across many such kind of apparels and everything. I have also been all over place. Ladies को तो वैसे भी ट्रेंड होता ही है कि कपड़े कभी भी अपने पास काफी नहीं होते हैं. मेरे घर पे भी हर कबर्ड में मेरे कपड़े तो होते ही हैं. So that goes for every household. So this is what I want to stress. My thing is कि technological innovation करें, उसको पेटेंट ग्रांट कराएं, और उस पेटेंट ग्रांट होने से हमारा नॉलेज इकोनॉमी बढ़ेगा, हमारा ऑब्वियसली ब्रांडिंग तो बढ़ ही जाएगा उससे. You know what? I tell you, I don't know much about the laws. ठीक है, कायदा कानून मुझे मालूम नहीं है. एक ब्रांड का नाम है, मैं नाम भी दे सकता हूँ, बैड बॉयज. इंदौर में है, बच्चों का काम करते हैं. They are my clients. I am consulting them since 5 years. They have a trademark. There is one more brand called Bad Boys from Ahmedabad. They also have that trademark. अब दोनों लड़ रहे हैं कोर्ट में, ठीक है. सो आई डोंट नो व्हाट, ये पेटेंट का क्या चल रहा है, कैसे चल रहा है, मुझे इतना मालूम नहीं है, लेकिन ये मेरे सामने का उदाहरण है कि पेटेंट होने के बावजूद भी दोनों को ट्रेडमार्क दिया है, ठीक है, दोनों को दिया हुआ है. मैं एक बात बता रहा हूँ. Then we move towards the registration part. I myself had a brand called Archie's. We fought with Archie's cards, different category. Archie's comics ने हम लोग के ऊपर केस कर दिया, वो अलग चीज़ है, मैं उसके ऊपर नहीं आता हूँ. But पेटेंट का जो बात है मेरा सब्जेक्ट नहीं है, not much. I cannot do much. Again, not my part to play here, but I just shared something which I had. Sir, Yeah, no question. Yeah, I know. So we just sharing it. There was what? Yeah, perfect. See, what I understand, you mean to say we should organize such kind of program so that awareness for patent and innovation increase. Absolutely. Mrunal ji, I get you. Thank you. Mrunal ji, I just give you a brief answer. What you talk of technological advancement and all that, but there is a global competition. Whether India wins or foreign countries manufacture wins depends on their capabilities again and their strategy and their efforts. So it's not that India is not trying, but since foreign industries, they are well
what do you call, well systematic and organized. They are doing well. India is also there, slightly lagging behind, but India is in the race and they are doing it. But this is not the forum to discuss the technology because no technological expert is here. But yeah, I keep your question in mind and we'll discuss it in some next seminar also. Thank you very much. So let's go ahead with the program. હવે એક બહુ થોડીક જ ક્ષણો બાકી છે અને મિત્રોને વિનંતી છે કે બેસો અને ભાઈ અમારે જમવાનું પણ બનાવ્યું છે હા મુરબ્બી બધાને કહું છું કે જ્યારે મેં શરૂઆતમાં જ કહ્યું કે ટેક્સટાઇલનું સપ્તાહ છે તો આપણે પ્રસાદ પણ લઈને જ જવાનો છે અને બધા સાથે યસ તો જે ટેક્સટાઇલ વીકના અન્વયે જે બધા પ્રોગ્રામ થયા એમાં સૌથી મોટો રોલ છે GFRRCનો અને ચેમ્બર ઓફ કોમર્સનો. તો GFRRC અન્વયે એજ્યુકેશનલ એક્ટિવિટીઝ થઈ છે.